જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સવિતા. જોડાવો મિત્રો આજે પાછા ફેસબુક લાઈવમાં. આજે જે ચાલી રહેલા જે સતુ ભુવાના વિરોધના વંટોળમાં આજે ઘણા ખરા દેવી પૂજક સમાજના જે સાચા દેવી પૂજકો છે એને ઘણો ડર લાગી ગયેલો છે કે ભાઈ હવે દીપક ચુડાસમાનું શું થાય, કોઈ બાંધણા થાય, ધીંગાણા થાય, કોઈ મર્ડર થઈ જાય, કોઈ ટાટિયા ભાંગી નાખે, આવી બધી વાતું ઘર કરી ગઈ છે. એટલે થોડુંક હમણાં વચમાં કામ હતું 2-3 દિવસનું, એટલે હું લાઈવ થઈ નહોતો શક્યો. એટલે જોડાઈ જાઓ મિત્રો પહેલાં લાઈવમાં. આજે જે લડાઈ છે એ એક ધર્મની લડાઈ છે. આજે કોઈ વ્યક્તિગત લડાઈ નથી, કોઈ સતુ ભુવાની આપણે કોઈ સતુ ભુવા હારે લડાઈ નથી. આ લડાઈ એક ધર્મની લડાઈ છે. આ લડાઈ સ્વાભિમાનની લડાઈ છે, જે દેવી પૂજકના હક અને અધિકાર માટે અમે લડીએ છીએ. તો આજે મારા દેવી પૂજક સમાજને વિનંતી કરવાની છે. જોડાઓ મિત્રો, પેલા જોડાઓ, જલ્દી વિડીયો બને એટલો શેર કરી દેજો. 2-3 દિવસના ઘરના કામના કારણે હું લાઈવ નહોતો થઈ શક્યો અને ગાંધીનગર જવાનું હતું. ગાંધીનગર જઈને આવ્યા, અરજી બરજી અપાવી, ફરિયાદ અપાવી અને સાવરકુંડલા અને ભાવનગર પોલીસ સ્ટેશન અને ઘણી બધી ઠેકાણે ગાંધીનગર ડીજીપી અને પોલીસ ભવનમાં બધી ફરિયાદ અપાઈ ગઈ છે. તો હવે પાછી પાની કરવાની થતી નથી, યુટર્ન મારવાનો થતો નથી. જેમ મેં પહેલાં કીધું એમ કે ક્યારેય દીપક ચુડાસમા યુટર્ન નહીં મારે, ક્યારેય આ જે સતુ ભુવાનો જે આખો મામલો હાલે છે, જે પ્રકરણ હાલે છે, એમાં હું ક્યારેય યુટર્ન નહીં મારું. તો દેવી પૂજક સમાજના જે નરાધમો છે, જે વાઘરી થવા જે ગયા હતા સતુ ભુવાના મંદિરે કે માતાજીના જે થાને, એનું આજે મારે સતુ ભુવાની વાત થઈ અને સતુ ભુવાના બનેવી સાથે પણ વાત થઈ અને સાવરકુંડલાની મેટર છે એ સાવરકુંડલાની મેટર વિશે વાત થઈ. ઘણી બધી ચર્ચા આગળ પાછળ થઈ છે, બરાબર. તો જે દેવી પૂજક સમાજો અને દેવી પૂજક સમાજના લોકો જે ડર એને પેદા થઈ ગયો છે કે આ જે એક બળુકા સમાજ સાથે દીપક ચુડાસમાએ જે પંગો લીધો છે તો આનું પરિણામ સારું નહીં આવે. તો આજે હું પરિણામને રોતો નથી, આજે પરિણામને નથી રોતો, આજે દેવી પૂજક સમાજના હક અને અધિકારને રહું છું. દેવી પૂજક સમાજના સ્વાભિમાન માટે હું લડાઈ કરું છું. એમાં આ સ્વાભિમાન મેળવવા માટે આપણે સાચી લડાઈ કરવી પડે છે. સાચાની લડાઈમાં આપણે ઘણું બધું પારંગત થવું પડતું હોય છે. તો મારે આ દેવી પૂજક સમાજના જે 2 મિનિટ થોડુંક ડિસ્ટર્બ થાય ભાઈ. જોડાવો મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. જોડાવો, જલ્દી જોડાવો. મને એમ થોડા દિવસમાં થઈ ગયું હતું કે ભાઈ બહુ મોટો વિરોધ થઈ ગયો છે, પણ વિરોધથી બીવે એ કાયરના પેટ ના હોય, બરાબર. ગમે તે હોય, મારા દેવી પૂજક સમાજના કોઈ પૂર્વજનું અપમાન કરી જાય એ ક્યારે સહન નહીં થાય. કોઈ પણ બધાને કહી દઉં છું કે મારા દેવી પૂજક સમાજના પૂર્વજનું અપમાન થાય, મારી દેવી દેવતાનું અપમાન થાય, કે મારા સમાજનું કોઈ અપમાન કરી જાય ને, વાઘરા કહી જાય ને, એને મૂકવામાં નહીં આવે. અને એક ચોખ્ખા શબ્દ કહું છું કે જેને વાઘરા બનવું છે એને હવે અલગ કરવામાં આવશે. જેને કાયદેસર સમાજના હક અને અધિકારનું નથી વિચારતા, સમાજના વિકાસનું નથી વિચારતા, સમાજને ગેરમાર્ગે જે દોરવાનું કામ કરે છે એને બહાર કાઢવામાં આવશે. એટલે ડરવાની વાત જુદી છે. કદાચ સમાજના લડત માટે અને સમાજના વિકાસ માટે ભલે બલિદાન દેવું પડે ને, તો એ દીપક ચુડાસમા દેવા તૈયાર છે, પણ પીછે હઠિયારે નહીં કરે.
અને માફી તો ક્યારે નહીં, માફી મંગાવીશ, એ 100%ની વાત છે. સતુ ભુવાને 100% માફી માંગવી પડે છે, એમાં શંકાને સ્થાન જ નથી. બરાબર. એટલે 2 દિવસથી મને થોડુંક કામના હિસાબે હું લાઈવ થઈ નતો શકતો, તો આજે જે લાઈવ થયા છે તો આ મુદ્દો લેવાનો છે. તો આપણે શરૂઆત કર્યા પહેલા આપણે લોકોને બને એટલો વિડીયો શેર કરી દો ભાઈ. બરાબર. બંને એટલો વિડીયોને શેર કરો, પછી આપણે જે આગળની કાર્યવાહી છે એ ચાલુ કરીએ. તો કેટલા લોકો 93 જણા મને દેખાય છે, અને કોણ ક્યાંથી જોવો છો એ લખજો આજે. અને સારું જો લાગે અને વાત મારી સાચી લાગે, સમાજના હિતમાં લાગે, કોઈ આપણા દેવી દેવતાના હિતમાં લાગે, પૂર્વજોના હિતમાં લાગે તો કમેન્ટ કરજો. કમેન્ટ કરજો અથવા લાઈક કરજો, જે તમને મજા આવે એ કરજો. પણ આજે સાથ અને સહકારની જરૂર છે મારા દેવી પૂજક સમાજની. બેસરભાઈ ચૌહાણ, જય ભીમ, નમો બુદ્ધાય ભાઈ. જોડાવો મિત્રો જલ્દી. દોસ્તી વાળા મકવાણા, નમાલા હોય ઈ ખમી જાય, કઈ જાય એટલે દીપકભાઈ. સાચી વાત છે ભાઈ. જાહિલભાઈ મકવાણા રાજકોટથી, જય માતાજી ભાઈ. જોડાવો મિત્રો, જોડાવો. બને એટલો વિડીયો શેર કરજો. રમેશભાઈ તલપડા, ગુગાભાઈ સોલંકી 125 થઈ ગયા છે ભાઈ, કાંઈ વાંધો નહીં. બને એટલો વિડીયોને શેર કરવા છે મિત્રો. અને ક્યાંથી જોવો છો એ જોઈ કહેજો ભાઈ. અને કોઈ ડરી નહીં જતા ભાઈ. આ દીપક ચુડાસમા હજી તમારા દેવી પૂજક સમાજમાં હજી બેઠો છે, જીવતો બેઠો છે ભાઈ. બરાબર. એટલે કોઈ બીતા નહીં કોઈથી, ગમે એ કદાચ ગમે એવો સમાજ સામો આવી જાય, આપણા દેવી પૂજક સમાજનું અપમાન થયું છે એટલે આપણે બોલીએ છીએ, એટલે બીવાની જરૂર નથી. મરવાનું ખાલી મારે છે, તમ તાર હું મરી જાય, બાકી બલિદાન હું આપીશ. તમને એમ હોય કે કુરબાની દેગા કોણ, તમારે એવું હોય છે ને, પણ કુરબાની દીપક ચુડાસમા દે. દેવી પૂજક સમાજના સ્વાભિમાનની લડતમાં દીપક ચુડાસમાની સમાધિ થાય, બાકી દેવી પૂજક સમાજનું અપમાન ન થાય, દેવી પૂજક સમાજના દેવી દેવતાનું અપમાન ન થાય, દેવી પૂજક સમાજના પૂર્વજોનું અપમાન ન થાય. આ એક હકની લડાઈ છે, આ એક ધર્મની લડાઈ છે. આ ધર્મની લડાઈમાં કદાચ હાવ મરી જવું પડે, કોઈ રાય જેવા કટકા કદાચ બજારમાં કરી નાખે ને, તો દીપક ચુડાસમા મરવા તૈયાર છે. બરાબર. એટલે કોઈને ડરવાની જરૂર નથી મારા દેવી પૂજક સમાજો. કોઈ મોટા સમાજથી ડરવાની જરૂર નથી. જાહેરમાં આવીશ, જાહેરમાં સાવરકુંડલા તારીખે હું જાહેરમાં આવું છું. બરાબર. ચાલુ રાખો અને બને એટલો વિડીયો શેર કરો. અમારે અશોકભાઈ કુમાણ લખ્યું છે, ખુમાણ જયપુરથી, જય માતાજી ભાઈ. લાલજીભાઈ મોરબીથી. જોડાવ જલ્દી અને વિડીયોને બને એટલો શેર કરજો. 161 જણાએ પૂગ્યું છે ભાઈ. આજે વધેમાં વધે વિડીયો જવો જોઈએ. મેલડી લાલો ખાંભા કીર્તિ, જય માતાજી ભાઈ. પરમાર સુરેશભાઈ પાલતાણાથી, બરોબર છે ભાઈ. હાવજ અમારા કરશનભાઈ રાઠોડ રાજુલાથી, જય માતાજી કરશનભાઈ. સતુ ભુવાની એને વાત થઈ હમણાં, અને એના બનેવી જોડે વાત થઈ ગઈ છે આપણે. બરાબર. અને એના બધી માહિતી આપણે આપી દીધી કે તમે તમારી રીતે તૈયારી કરો, હું મારી રીતે તૈયાર કરું છું. 24 તારીખે દીપક ચુડાસમા કાયદેસર કોર્ટમાં હાજર થાય છે. બરાબર. 24 તારીખે કાયદેસર હું આવું છું. જેને મારી નાખો હોય તો મારી નાખો, બાકી દેવી પૂજક સમાજના પૂર્વજોની લડાઈમાં દીપક ચુડાસમા હાર ક્યારેય નહીં માને. અને સતુ ભુવાને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે માફી માંગશો તો જ પતશે. રોહિતભાઈ સારોલિયા, જય માતાજીભાઈ. કપિલભાઈ પીઠવા, જય માતાજીભાઈ. અમિતભાઈ કાવીઠિયા, અમારે માસીનો દીકરો અગરિયાથી, જય માતાજીભાઈ. કોઈ ડરશો નહીં ભાઈ, કોઈ કમેન્ટો કરવાથી ડરશો નહીં. બરાબર. કોઈ તમને કાંઈ મારે મૂંઝવે કે કોઈ દાદાગીરી કરે તો મને ડાયરેક્ટ રેકોર્ડિંગ આપો. બરાબર. ગમે તે હોય, કદાચ દાદાનો દીકરો કોઈ ગમે એ હોય. બરાબર. કોઈને મૂંઝાવાની જરૂર નથી. આજે દેવી પૂજક સમાજમાં પેદા થયા છે, આપણે શિકારી કહેવાય. આપણે શિકારી પેદા થયા છે, જ્યાંથી આપણો જન્મ થાય ત્યાંથી શિકારી હોઈએ છીએ આપણે. તો શિકાર કરી જવાનો, બાકી મૂંઝાવાનું નહીં, બીવાનું નહીં, ડરવાનું નહીં કોઈથી. દીપકભાઈ ખૂબ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો ભાઈ. આવા લોકોને
ખુલ્લા પાડો છો અભિનંદનભાઈ વિનોદભાઈ થોળિયા. જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરો. 200 જણા થઈ ગયા એવું લાગે છે ભાઈ. અને 200 નહીં, આજે ખુશીનો દિવસ છે. આજે તમારા બધા સમાજના મારે હક ને અધિકાર માટે લડું છું. હું મારા માટે નથી લડતો ભાઈ. સાથ દેવો તો દેજો. અને વાત રહી ભડવાઓ ઘણા ખરા વાત કરે છે કે દીપક ચુડાસમા દિલ્હી હાલી જવાનો છે. એટલે આ દિલ્હી દીપક ચુડાસમા હાલી જવાનો ઠેઠ દિલ્હી સુધી, સુરતથી દિલ્હી સુધી દીપક ચુડાસમા હાલી જવાનો છે. એમાં શંકાને સ્થાન નથી. પણ જે મારે અત્યારે આ ગુજરાતના કામ છે પતાવતો જાવ, બરાબર. અને પછી ભલે ત્યાં રસ્તામાં મારું ખૂન થઈ જાય પણ સમાજના માટે મરીશ. મારા દેવી પૂજકના હક ને અધિકાર માટે હું મરીશ, બરાબર. હવે જિંદગી કદાચ આ સમાજને મેં લખી દીધી છે, અર્પણ કરી દીધી છે. અને જેને કોઈને મારી જિંદગી લખાવી હોય એ કાયદેસર આવી જજો. હું તમારા કદાચ 500, 1000, લાખના ટેમ્પમાં હું લખાવવા તૈયાર છું કે મારા દેવી પૂજક સમાજની આ જિંદગી છે, મારા દેવી પૂજક સમાજની સેવામાં હું અર્પણ કરી દઉં છું, બરાબર. ભીમાજી પરમાર 211 જણા દેખાય છે. લાલજીભાઈ વાઘેલા જય માતાજીભાઈ. મહેશભાઈ પરમાર 220 જણા. આપણા જ હાથા બને છે એટલે દીપકભાઈ સાચી વાત છે ભાઈ. આપણા હાથા બને ને ત્યારે આપણા આ બધાય શું કહેવાય કે રહ લઈ જાય. નકર આપણી પથારી ક્યાં હોય ને એ આપણને ખબર હોય. આપણી પથારી ફેરવનારા આપણા પોતાના જ હોય છે. હા ભરતભાઈ, 24 તારીખે દીપક ચુડાસમા જ્યાં આવે છે એ 100%ની વાત છે. ડરવાની કોઈને જરૂર નથી. વધી જ્યાં ખૂન મારું થાય, બરાબર. બાકી દીપક ચુડાસમા ડરશે નહીં. આવું છું હું, કાયદેસર આવું છું, બરાબર. ગાંધીનગર ડીજીપીને આપી દીધી છે અરજી અને કાયદેસર ફોરવર્ડ થઈ ગઈ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં. અને જ્યાંથી મને કીધું કે પોલીસ સ્ટેશનમાં જ્યાંથી તમને પ્રોટેક્શન જોઈએ ત્યાંથી મળી જાય અને જે પણ કરવું હોય એ બધું થાય, બરાબર. પણ આપણે કોઈ પણ અનલીગલ કામ કરવાનું નથી. આપણે કોઈ ખોટા ગુનામાં ફસાઈ કે આપણે કોઈ ગુનેગાર બની એવું ક્યારેય આપણે કરવાનું નથી. આપણે હિંસક બનવાનું નથી. આપણે અહિંસા પરમો ધર્મ, બરાબર. આ આપણે સૂત્ર રાખવાનું છે. વિનોદભાઈ ઢોળિયા કાયદેસર કાર્યવાહી કરો ભાઈ. ગેરસંવિધાન શબ્દોનો ઉપયોગ કરે છે સેતુ ભુવા. સાચી વાત છે ભાઈ. દીપકભાઈ જીવન છે ને એક સંઘર્ષ છે અને સંઘર્ષ કોઈ દી છોડવો નહીં. બેસરભાઈ ચૌહાણ જય માતાજી ભાઈ. બેસરભાઈ જય ભીમ. વિપુલભાઈ વાઘેલા પણ દીપકભાઈ બધી વાત સાચી પણ જય મેલેડીમાં કામ કરે છે એનું શું? રાદીપ કાઠી જય માં મેલડી. સતુ ભુવાની રોવાડું ખાંડું ન થાય દીપકભાઈ. વાહ ભાઈ વાહ. દેવી પૂજક સમાજ તમારો સાથ નથી આપતો એનું શું? દેવી પૂજક સમાજ સાથ આપે છે, બરાબર. અને દીપક ચુડાસમા તો એકલો લડવા વાળો માણસ છે, બરાબર. પણ જે આવે જે સાથ આપે એનો આભાર, બરાબર. વિનોદભાઈ ઢોળિયા અમારું કામ હોય તો કહેજો ભાઈ. સાવરકુંડલા આવવાનું છે બધાને. સાવરકુંડલા 24 તારીખે બધાને આવવાનું છે. એટલું કામ છે. તમારું કોઈ વસ્તુ કાંઈ જોતું નથી. 24 તારીખે બધાને સાવરકુંડલા આવવાનું છે. મારા દેવી પૂજક સમાજના જે દેવી પૂજક જેને થવું છે, જેને વાઘરી મટી અને જેને દેવી પૂજક થવું છે એને બધાને આવવાનું છે. મારે એટલી એક અરજી કરું છું તમારી આગળ. હું દેવી પૂજક સમાજ હાટું એટલું લડતો હોય તો મારા જે મિત્રો છે એને મારા વિનંતી છે કે દેવી પૂજક સમાજના મિત્રો, મારા વડીલો, મારી માતાઓ, બહેનો અને ભૂલકાઓ તથા બાળકો કે 24 તારીખે મારે કોર્ટમાં તારીખ હોય. મને ધમકી મળી છે અને મેં કાયદેસર પોલીસમાં જાણ કરી દીધેલી છે. ડીજીપીને જાણ કરી છે. ગાંધીનગર પોલીસ ભવનમાં જઈ અને મેં જાણ કરી દીધેલી છે. અરજી આપી દીધેલી છે. અરજી પાસે થઈ ગયેલી છે. એટલે 24 તારીખે કોણ કોણ આવશો, બરાબર. ટટુ ભૂવો ખોટું છે. દેવી પૂજક સમાજ ડરી જાય છે ભાઈ. સાચી વાત છે. દેવી પૂજક સમાજ ડરી જાય છે ભાઈ. સત્તર વૈભુ તમારી કમેન્ટ ક્યાં છે ભાઈ? જય ભીમ, જય સંવિધાન. વિપુલ સોડવદરા રાજકોટ, સોંડરવા રાજકોટ. જય ભીમ, જય સંવિધાન ભાઈ. બળદેવ કુરિયા જય માતાજી ભાઈ.
જોડાવો મિત્રો, જોડાવો બધાય, અને વિડીયોને બનાવેલો શેર કરી દેજો. કેટલા લોકો જોવે છે એ કરજો ભાઈ. અનિલભાઈ શેખલિયા, અમારા અનિલભાઈ શેખલિયા અવાજ આવશે, આવવાનું છે અનિલભાઈ, 100% આવવાનું છે. 24 તારીખે મારા દેવી પૂજક જેને થવું છે અને જેને દેવી પૂજક રહેવું છે એ બધાને આવવાનું છે. બધાને આહવાન કરું છું કે સાવરકુંડલા કોર્ટમાં 24 તારીખે હું મુદતે આવું છું. ત્યાં મને આ જે આપણા પૂર્વજોને અપમાન થતું હતું, સતુભુવાએ જે અપમાન કર્યું હતું, એના માટે મારી લડત હતી, એના માટે મેં આખો પર્દાફાશ કર્યો હતો. એટલે બધાને મારા દેવી પૂજક સમાજને જેને દેવી પૂજક હોય એ બધા આવજો. વાઘરી કોઈ નહીં આવતા, હું 2 હાથ જોડું છું. વાઘરી જેને થવું છે એ વાઘરી કોઈ નહીં આવતા. મારે કોઈ વાઘરીની જરૂર નથી. મારે આજ મારા દેવી પૂજક સમાજને વાઘરીમાંથી મારે ઊંચો લઈ અને મારા દેવી પૂજક બનાવી મારા સમાજના હક અને અધિકાર માટે લડવું છે. મારા દેવી પૂજકના દીકરા દીકરીને મારે આગળ વધારવા છે. મારા ભણી ગણી મારા દીકરા દીકરી કોઈ નોકરીયાત થાય, ગ્રેજ્યુએટ થાય, કોઈ સારી એવી પોસ્ટમાં તે બેહે, કોઈ પાયલટ બને, કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ પોલીસ બને, કોઈ મિલિટરીમાં જાય. મારા દેવી પૂજક સમાજના દીકરા દીકરી આગળ વધી અને મારા સમાજનું નામ રોશન કરે, એ મારા દેવી પૂજક સમાજ બનાવવો છે મારે. બરાબર? રાહુલ સોંડવરા, સોરી રાહુલભાઈ, અત્યારે નહીં ફોન કરતા, કારણ કે લાઈવ તૂટી જાય તો મજા નહીં આવે ભાઈ. સોરી, એટલા માટે અત્યારે ફોન કાપું છું તમારે. બરાબર? અમારા રાજુભાઈ સોંડવરા, તમને લાઈવ મારું પૂરું થાય રાજુભાઈ એટલે હું તમને ફોન કરું છું. બરાબર? આ લાઈવ નગર તૂટી જાય ને તો મજા નહીં આવે. માંડ અત્યારે માણસો બધા આપણા ભેગા થયા છે, તો એટલા માટે સોરી, મને માફ કરજો, ફોન તમારો ઉપાડ્યો નહીં. મયુરભાઈ મકવાણા, આएगा तेरे साथ में, મયુર મકવાણા, જય માતાજી ભાઈ. દીપકભાઈ ચુડાસમા, બધા ટોપીઓ મળશે, બધા ટોપીઓ મળશે એટલે હું. સન્નીભાઈ વાઘેલા, ગણવંતભાઈ પરવાર, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, જય માળવાળી મેલેડીમાં, જય ભીમ. હું આવી શીખે અમારે બાબરિયા જયસુખભાઈ, વાહ ભાઈ, આભાર ભાઈ. મારા દલિત સમાજ અત્યારે કેટલો આપણને સાથ અને સહકાર આપે છે. એ તો ભાઈ અત્યારે બાબા સાહેબ આંબેડકરના બંધારણથી આપણે અત્યારે આ બોલીએ છીએ, નકર આપણે બોલવાની વાત જ ન હોય. આપણે જો હું અત્યારે કદાચ આ સંવિધાન આપણા ન હોત અને કાયદો ન હોત તો હું અત્યારે બોલ્યો ને, આ જેનો વિરોધ કર્યો ને એને અત્યારે તો મને મારીને ક્યાંક દાટી દીધો હોત. પણ આજે હું કાયદેસર બોલી શકું છું તો એ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના કારણે બોલું છું. એના કાયદા કાનૂન પ્રમાણે જે કાયદો બધાને લાગે છે. બરાબર? એટલે મૂંઝાવાની જરૂર નથી. આજે આ દેશ ચાલે છે, આ દેશ બંધારણથી ચાલે છે, કોઈ મોટી કોમથી નથી ચાલતો. એટલે વિચાર કરી લેજો મિત્રો, આ દેશ બંધારણથી ચાલે છે, બંધારણથી. એટલે કોઈને હવા ન રહે કે અમે મોટા છીએ, અમે ઊંચા છીએ. એટલે અમે ઊંચા છીએ, પણ અમે એક મર્યાદા હોય છે. અમે જેને કે રાજવી ગણ્યા છે, અમે જેને રાજવી ગણ્યા છે, અમે એને માન પાડવા નથી માંગતા. નકર અમે શિકાર કરી જઈએ. કનોભાઈ ચૌહાણ, જય માતાજી ભાઈ. હું આવીશ. કરશનભાઈ રાઠોડ, જય ભીમ. મનોજભાઈ વણઝારા, જય ભીમભાઈ. હિતેશભાઈ કુવરિયા, સાવરકુંડલા કોર્ટમાં મારે મુદત છે, ત્યાં મને ધમકી મળી છે કે ત્યાં આવજો, ત્યાં અમે અડી જાઉં. એટલે મિત્રો ત્યાં આવવાની જરૂર છે. બધાય મારા દેવી પૂજક સમાજના જેટલા દેવી પૂજક હોય અને મારા દલિત સમાજ હોય, મને જે ચાહતા હોય, મારી જે મદદ કરવા માંગતા હોય, બધાને સાવરકુંડલા 24 તારીખે સવારમાં આવવાનું છે ભાઈ કોર્ટમાં. જેને આવજો ભાઈ, બધાને હું આહવાન કરું છું. 2 હાથ જોડીને ત્રીજું મારું મસ્તક નમાવું છું. એટલે બધાને કહું છું કે ભાઈ ડરવાની કોઈને જરૂર નથી. કદાચ મારી નાખશે તો મને મારી નાખશે ને, કોઈ વાંધો નથી ભાઈ. ગૌતમભાઈ ખુમાણ, જય ભીમભાઈ. એક વાત તમારી બહુ ગમી મને, તમે કોઈથી બીતા નથી, સામે કોઈ પણ હોય. ચિરાગભાઈ ગોળકિયા, વાહ ભાઈ વાહ. બીવાનું શું હોય? મોત દેવીએ દીધું છે અને જિંદગી દેવી દે છે. એટલે મરણ અને જીવનથી તો આપણે જો કદાચ આપણે જીવી નથી શકવાના, આપણે મરી નથી શકવાના. આપણે કદાચ મોત આવશે ને તો આપણે બસવાનો કોઈ બારી જ નથી. આપણે કોઈ બસી જ નથી શકવાના.
જેમ કે હમણાં અમદાવાદની અંદર 250-300 માણસ મરી ગયું પ્લેન ક્રેશમાં. ત્યાં કોને ખબર હતી? હાલો પ્લેનમાં બેસીને ગયા હતા એને તો ખબર હતી, હાલો એને કંઈક લાલચ છે, લોભ હશે, પણ ઓલા બિચારા જે ડોક્ટરનું સ્ટડી કરતા હતા, ડોક્ટરનું ભણતા હતા, જે સ્ટુડન્ટ હતા, એને બિચારાને ખબર નથી. આ લંચના ટાઈમમાં એ જમવા બેઠા હતા બિચારા. હવે એને ક્યાં ખબર હતી કે આવડું મોટું પ્લેન પડીને અમે મરી જાવ? નિર્દોષના ન્યારે જીવ લેવાઈ ગયા છે. તો મોત કોઈને છોડતું નથી, અને જિંદગી હોય ને તો કોઈ મારી શકતું નથી. રામ એને રાખે ને એને કોઈ ન સાખે. જ્યાં મોત હશે ને ત્યાં કદાચ ગમે એટલા લોઢાની પેટી મેં બનાવીને હુઈ જાઉં ને તોય મોત છોડશે નહીં. અને કદાચ મારું સાવરકુંડલા મોત થવાનું છે તો હું કાંઈ ગમે એટલા પ્રયત્નો કરીશું. કદાચ તમે લાખો માણસો આવશો તો હું મરવાનો તો મરવાનો જ છું, પણ મારી જ્યાં જિંદગી છે ને તો કદાચ હું એકલો રખડતો હોઈશું ને તો કોઈના બાપની તેવડ નથી કે મને ત્યાં આંગળી વાળ મારો વાળ વાંકો કરવો. અમીડા બિલ વાહ ભાઈ વાહ, કમેન્ટો તો આજ આવે છે. હો ભાઈ, જય માતાજી દીપકભાઈ, અમે સાથે છીએ ભાઈ, ટેન્શન ના લ્યો, કાંઈ વાંધો નહીં. આપણે 24 તારીખે આપણે સાવરકુંડલા કોર્ટમાં મારી મુદત છે ને, ત્યાં મને મોટા મોટી ધમકી મળી છે, ત્યાં આવવાનું છે, બરાબર? હાલો નેટ ગયું. લોકગાયક રોહિતભાઈ કવિરાજ ખૂંખાર મેલડીમાં બારેજા ધામ, વાહ ભાઈ વાહ, જય માતાજી કવિરાજ સાહેબ, અને જય બારેજાના ખૂંખાર મેલડીમાં. જયેશભાઈ પ્રજાપતિભાઈ, તમારી વાત સાચી છે કે તમારા સમાજનું અપમાન થયું છે, એ પણ બંધારણની રીતે થયું હશે, વેદોના હિસાબેથી, ધર્મના નામથી. આવી ગયું છે. સુજીતભાઈ વાઘેલાએ વિડીયો મૂક્યો છે, એ તમારો ઉપર છે. સુજીતભાઈ મેં જોયો નથી, સુજીતભાઈ મૂક્યો છે. જય ભીમભાઈ, હેમરાજભાઈ ચૌહાણ, જય માતાજીભાઈ. રાજુભાઈ GRD, જય માતાજીભાઈ. ઉમેશભાઈ વાઘેલા, જય માતાજી. VS પ્રજાપતિ, જય માતાજી. એટલે મોત કોઈને છોડતું નથી, અને જિંદગી છે ને તો કોઈ મારી શકતું નથી. એટલે ખોટું હું ભાઈ બી જીવું, એટલે ગમે એ હોય, એકવાર જિંદગી હશે તો જીવવાના જ છે, મોત હશે ત્યાં મરવાના જ છે. એટલે મરણિયા બનો. સમાજને સારી રાહ દેખાડવી હોય, સમાજનો વિકાસ કરવો હોય તો મરણિયા બનો. મરી મરીને જિંદગી જીવી કરતા ક્યાંક દવા બવા પીને મરી જાવ, એટલે આ સસ્તું મોત. એમ કોઈ તમારા માથાકૂટની, કોઈ તમે કોઈને નડો નહીં. પરમાર પરસોત્તમભાઈ, તમારા રખોપા કરે માં મેલડી, વાહ માળવાળી મેલડીમાં. અમારા વસંત કાકા રાજકોટિયા, જય માતાજીભાઈ. હેમરાજભાઈ ચૌહાણ, જય માતાજીભાઈ. બિપિનભાઈ સાગઠિયા, જય માતાજીભાઈ. રાજવીરભાઈ પાટડિયા, અમે તમારી સાથે છીએ ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. બધાને મારા દેવી પૂજક સમાજના લોકો હોય કે પછી મારા દલિત સમાજ હોય, મારે અને આપણે દલિત સમાજ અને દેવી પૂજક સમાજ આપણે એક જ છીએ ભાઈ, બરાબર? કોઈ તાણ ખેસ ન કરો, કોઈનું અપમાન કરવામાં ભાઈ, બરાબર? આજે આપણે જે અત્યારે શ્વાસ લઈએ કે ને, સારો શ્વાસ લઈએ કે છે ને શુદ્ધ, એ બાબા સાહેબ આંબેડકરની દેણ છે. નકર આપણને ગંદકીમાં નાખી દેવામાં આવત, જ્યાં આપણે શ્વાસે સારો ન મળે, બરાબર? એટલે મારા દેવી પૂજક સમાજ, મારા દલિત સમાજ કે મારો SC ST OBCમાં જે આવતા લોકો બધા હપ જપ થઈ રહ્યો, કોઈનું અપમાન ન કરો. આજે આ સતુ ભુવાએ જ્યારે અપમાન કર્યું ત્યારે મારે બોલવું પડ્યું, નકર હવની જિંદગી હવ જીવતા હતા. સનીભાઈ વાઘેલા, રોલ કરવા વાળાથી સાવધાન, કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર ભાઈ તમારો. હેમરાજભાઈ ચૌહાણ, મનસુખભાઈને ફોન કરો, કાંઈ વાંધો નહીં ભાઈ. મારી ચામુંડ કરે એ ઠીક નથી, મારે કોઈની બીક, વાહ ભાઈ વાહ. રોહિતભાઈ કવિરાજ, જય માતાજીભાઈ. એટલે મારા દેવી પૂજક સમાજના મિત્રો અને જે બધા યુવાન મિત્રો છે, જેને નોલેજ છે, જે ભણ્યા ગણ્યા છે અને જે કાયદા કાનૂન જાણે છે, એને મારે બધાને કહેવું કે સમાજના માટે જો વિકાસ કરવો હોય તો મરણિયા બનો. બધાથી સવાલ જવાબ કરો, ગમે તે હોય, ગમે તેની યારે સવાલ જવાબ કરો. આ દુનિયામાં કોઈ આપણા બાપ નથી. વાહ ભાઈ વાહ. VS પ્રજાપતિ, જય માતાજી. ઉના તાલુકાના શું
ગુણવંતભાઈ, ગોપાલભાઈ ચુડાસમા, જય માતાજીભાઈ. તમને દીપકભાઈ મારા ગ્રુપમાં બધા માણસો સપોર્ટ કરશે અને તમારે ક્યાંય પાછું પડવાનું નથી. આભાર. અમારા રોહિતભાઈ કવિરાજનો કહે છે કે અમારા ગ્રુપના બધા લોકો સપોર્ટ કરશે. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર તમારા ગ્રુપનો અને તમારો બધાનો ભાઈ. જય ભીમ ભાઈ, જય ભીમ. અત્યારે કોઈની સાથે ઝઘડો કરવાનો સમય નથી, બધા પોતપોતાનું કામ કરે છે. સાચી વાત છે ભાઈ. જય માળવાળી મેરડીમાં, જય ગોપાલભાઈ. હવે ડરવાની કોઈને જરૂર નથી, બરાબર. અને મારા જે અત્યારે મારે કોઈ જરૂર કોની નથી કે મેં જે વાઘરી થયા છે એની જરૂર નથી. કોઈ વાઘરી થઈને આવતા નહીં. મારા દેવી પૂજક સમાજ બધા દેવી પૂજક થઈને બનજો, દેવી પૂજક થઈને આવજો. મારે સાવરકુંડલા જ્યારે આવો ને પણ બધા દેવી પૂજક થઈને આવજો, કોઈ વાઘરી થઈને નહીં આવતા, બરાબર. મારા દેવી પૂજક સમાજનું નાક ઊંચું હોવું જોઈએ, સર ઊંચું હોવું જોઈએ. આપણે શું એવા ગુના કર્યા છે? દેવી પૂજક દેવદાસભાઈ પરમાર, જય માતાજીભાઈ. તમે સાચા છો, તમને આખું ગુજરાત સપોર્ટ કરશે. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર ભાઈ. વિપુલભાઈ વાઘેલા, જય માતાજી. દેવદાસભાઈ પરમાર, જય માતાજી. જય મેલડીમાં, મેરુભાઈ, જય મેલડીમાં ભાઈ. મેરુભાઈ પરમાર, જય માતાજી ભાઈ. પાટડિયા મનીષભાઈ, રાણાની રીતે. કાંઈ વાંધો નહીં ભાઈ, રાણાની રીતે ભાઈ. એટલે જીવાડો વાળો હોય ઉપરવાળો છે, મારવા વાળો હોય ઉપરવાળો છે, બરાબર. જીવન મરણ આપણા હાથમાં નથી. અને કોઈ શું કહેવાય કે કોઈ ધર્મ કોઈને મારતું નથી, આપણા કર્મ આપણને મારે છે, બરાબર. હા ભાઈ. ઉસે રત્ના ધન તમારી સાથે મેં આएगा. હમ ભાઈ, ઉસે રતન ધન તમારી સાથે આएगा. કાંઈ વાંધો નહીં ભાઈ. મયુરભાઈ મકવાણા, જય માતાજી. જયેશભાઈ વાણિયા, જય માતાજી ભાઈ, જય ભીમ. તમારે સામે શેમાંથી વિરોધ કરો છો ભાઈ? અત્યારે એ ટાઈમ નથી ભાઈ, એ વિરોધ તું જવા જો. જય ઉક્તાપુરની દેવીમાં મેલડીમાં. મયુરભાઈ મકવાણા, અમારે અંડર. રાજુભાઈ પરમાર, જય માતાજી ભાઈ. વિક્રમભાઈ સોલંકી, જય માતાજી. હવે થશે મોતનો ખેલ. કાંઈ વાંધો નહીં ભાઈ, જે થાય એ જોઈ લેવું ભાઈ, બરાબર. કોળી સમાજ તમારી ભેગો. અમારા સોહાણ કરશનભાઈ, જય માતાજી ભાઈ. આપણે દેવી પૂજક સમાજ, કોળી સમાજ કે ઠાકોર સમાજ કે દલિત સમાજ, એટલે આ બધા એક જ નાવડીમાં સહીએ. આપણે બધાએ વખતના માર્યા સહી. અહીંયા આપણે ભારતમાં આપણે જે રહીએ છીએ ને એવું લાગે કે આપણે બહારથી આવીને રહીએ છીએ. આપણે નકર મૂળ નિવાસી આપણે છીએ. આપણે પોતે મૂળ નિવાસી છીએ. આપણો હક અને અધિકાર આપણો છે, પણ આપણે જે મૂળ નિવાસી છીએ ને એ મહેમાન બનીને રહીએ છીએ. શું કામ? આપણને આપણા હક ને અધિકારની ખબર નથી, આપણા કાયદા કાનૂનની ખબર નથી, આપણે ભણેલા ગણેલા નથી, એટલે આપણે પાછું રહેવું પડે. નગર હું કોઈની દેણ છે કે આપણને અર્ધૂત કરે? હે? એટલે આ સાથ દ્યો ખાલી. હું તો તમને એમ કહું, સાથ દ્યો, સાથ. અમારા ઓલો કાંતિભાઈ વાળા અત્યારે કેટલી મહેનત કરે છે. વસંત સાવડા અમરેલીમાં કેટલી મહેનત કરે છે. હે? સમાજ માટે કેટલી લડત કરે છે. પણ મારા દેવી પૂજક સમાજના આગેવાનો, એટલે આ સુધરો ભાઈ. અનંત, હું તમારો ફોન નંબર મળશે? હા, મારો નંબર નાખી દો ભાઈ જાહેરમાં, એમાં શું વાંધો, નાખી દો ભાઈ, નંબર આપીશું હું. લ્યો, 82 3 85 0 79 97. લ્યો ભાઈ, આ મારો નંબર છે. પણ અત્યારે લાઈવમાં નહીં કરતા ફોન, આપણે મોરો દઈ દેવાનો છે ભાઈ. રવિભાઈ ગોહિલ, જય માતાજી ભાઈ. કાંઈ વાંધો નહીં, જે પણ મને સપોર્ટ દેતા હોય કે સામાવાળાને દેતા હોય, પણ મોરો કરશું. મનસુખભાઈનું રેકોર્ડિંગ બહુ કોમેડી હતું ભાઈ. સાચી વાત છે ભાઈ. દેવી પૂજક સમાજના આગેવાનો કોઈ નથી. સાચી વાત છે. આમાં દેવી પૂજકના આગેવાનો ક્યાંથી હોય? કારણ કે બધાય સમાજને લૂંટફાટ કરીને અત્યારે ઘરે બાજુવારે હોઈ ગયા છે, બરાબર. લૂંટફાટ કરવા જ આવે છે ગમે ત્યારે. ભજન મઢી ધારી, જય માતાજી ભાઈ.
શ્વેતા નર સદાય સુખી, સાચી વાત છે ભાઈ. જય માતાજી ભાઈ. દેવો આહિર સાતલ પર, જય માતાજી. જય માતાજી ભાઈ. જય ઠાકર. વિપુલભાઈ. લક્ષ્મણભાઈ કુવરિયા, જય માતાજી ભાઈ. અમારા વિજયભાઈ સાથળિયા, જય માતાજી. એટલે સાવરકુંડલા 24 તારીખે કાયદેસર મુદતમાં જાઉં છું. કદાચ જે થાય બરાબર, પણ સાવરકુંડલા મુદતમાં આવીશ. અને જેને પણ ત્યાં હું કોર્ટમાં આવું છું એને ભડવાઈ કરી છે ને, એ મારી જે માળવાળી મેલડી કહે ને, બહુ માનો છો ને તમે, તો એ એનું બારું લાવશે ત્યાં. જેને માળવાળી મેલડીમાં એ ને વિશ્વાસ છે, અને અમને તો બહુ વિશ્વાસ છે મેલડીમાં, પણ લાવશે. જેને ભડવાઈ કરી છે ને એ દેવી એ બારા લાવશે. અને એ જેને ભડવાઈ કરી છે, જેને સાંભળી છે, એ જ બારા નામ લાવશે. હવે જુઓ, જેને વાઘરા થવા ગયા હતા ને ત્યાં, હવે વાઘરાને આખા અલગ કરવાના છે. આ દીપક ચુડાસમા જે બોલે ને એ કરીને બતાવશે. ખાલી બોલશે નહીં, તમને વિશ્વાસ તો આવી ગયો છે મારી ઉપર. એટલા ટાઈમથી જેટલી વાત કરું છું એટલું જે કરીને બતાવતો આવું છું. હવે તમને વિશ્વાસ તો આવતો હોય છે. જે વાઘરા થયા છે ને ત્યાં જઈ, જ્યાં કોરડા ગામમાં સતુ ભુવાની મેલડી માની ત્યાં જઈ અને ટેજ માથે જ્યારે નાયા ધોયા વગીના સડી ગયા. નાયા ધોયા વગીના એટલે બેનોના બળાત્કાર કરી બેનો દીકરીના બળાત્કાર કરીને સડી ગયા ત્યાં. એવો રામજી ખાંગરવાળો, અમિત ડાભી, ઓલો નાયા વગીરનો ઓલો શું કહેવાય રાજેશ ઉઘરેજીઓ, અને રમેશ સાથળિયો, ભાવલો હળવદિયો, આ બધા હરામીના પેટના ગયા હતા ને, એને એ ખબર નથી. અમે પોતે ધોયા વગીરના સડી ગયા છીએ. પણ મારી માળવાળી મેલડીએ બહુ મેર કરી. આજ તો બહુ મજા આવી છે. આજ તો બહુ, ભલે કાલ ભલે કદાચ 24 તારીખે મારું મર્ડર થઈ જાય, પણ અત્યારે હું ખુશ છું. અત્યારે હું ખુશ છું, કારણ કે આજે હું લડાઈ મારે દેવી પૂજક સમાજની લડું છું. બરાબર. નિખિલભાઈ રાઠોડ, 24 તારીખે કાંઈ ન થવા દે મારી માં મેળવી. જય માતાજી ભાઈ. 320 જણા જોવે ભાઈ. રોહિતભાઈ સારોલિયા, જય માતાજી ભાઈ. કોની તાકાત નથી તમારો વાળ વાકો કરવો? બસ 320 જણા. વાહ ભાઈ વાહ. સતુ ભુવા એનું રેકોર્ડિંગ મારી પાસે આવ્યું છે, અને એના બનેવી જોડે વાત થઈ છે આપણે. અને બધી મેં એક જ વાત કરી છે એને, બરાબર, કે સાવરકુંડલા 24 તારીખે હું આવું છું. તમે મને એમ કીધું હતું કે 24 તારીખ છે ને તમારે, પણ મારી માએ બસાવ્યો. મારી માં મેલડીએ બસાવ્યો. એ માળવાળી મેલડી માં એ બસાવ્યો. નકર હું તો આંધળો આવત. પણ સતુ ભુવા તમારા મોઢે જ બોલ્યા તમે, અને મેં તમને કીધું, વોર્નિંગ હોત આપી કે જોરદાર કામ કરી નાખ્યું તમે. પણ હવે કારણ કે ગાંધીનગર જવું, દિલ્હી જવું એ મારા માટે છે ને બહુ આઘું ન કહેવાય. એમ હું ડ્રાઈવર છું, ઓલ ઇન્ડિયા ફરેલો છું. બરાબર. હું આજે તમને ગાંધીનગરમાં દેખાડું તો કાલ તો દિલ્હી હોઉં. બરાબર. પછી બપોર પછી પાછું હૈદરાબાદ બેઠો હોય. એટલે એ આ બધી કાયદા કાનૂનની જે પ્રક્રિયા છે ને, એમાં તો કોઈ માતાજી દયાથી આંબી નહીં શકે. બરાબર. પણ મારા દેવી પૂજકના હક અને અધિકાર માટે હું બધું કરું છું. બરાબર. મારા સમાજ માટે હું કરું છું. મારા સમાજ માટે કદાચ સાવરકુંડલામાં મારું ખૂન થઈ જાય ને તોય મારે બીક નથી. કારણ કે બધા કહે કે દીપક ચુડાસમા કૂતરાની મોત નથી મર્યો, મરદની મોત મરશે. મરદની મોત. આ દીપક ચુડાસમા મરદનું મોત મરશે. અને જ્યારે પણ મરશે ને તો દીપક ચુડાસમા સમાજના માટે મરશે, ધર્મના માટે મરશે, માં ગાય માટે મરશે. બરાબર. એટલે કરો તમ તારે, પણ હામાં પડતા નહીં. આ દીપક ચુડાસમામાં જે રિલીઝ ગેર આવે ને, રિલીઝ ગેર નથી. એટલે ખોટું ધ્યાન રાખીને બધો એવોર્ડ કરજો. અનિલભાઈ મકવાણા, જય માતાજીભાઈ. ખીમજીભાઈ, જય માતાજીભાઈ. રામજીભાઈ ઠાકોર, જય માતાજીભાઈ. વાહ વાહ, અમારા હાવ જ આવ્યા ભાઈ. મંગલભાઈ ગુટિયા, વાહ ભાઈ વાહ. એટલે આ ભણવાવ, તમે એમ કહેતા હતા ને કે અમારા સતુ ભુવાને જે આમાં લાઈવમાં આવે ને કમેન્ટો કરે ને એના નંબર સતુ ભુવાને આપી દેવાના છે. એ આપ નંબર આપ. હા, જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. બોલો. હા,
હમ 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 બરાબર. હમ બરાબર. હમ હમ બરાબર. હાલ છે ગોઠવી નાખો. હમ પરમ દિવસે. હમ કાલે પરમ દિવસે કઈ તારીખ છે? આજે કેટલી છે? 20 છે ને? 21, 22, 23, 24 તારીખનું મારે કામ છે પાછું. 24 તારીખે. હા, સાવરકુંડલા મારે એક મુદત છે ને કોર્ટની, ત્યાં જવાનું છું. હમ હા, તો કઈ વાંધો નહીં, હાલો ગોઠવું. હમ ચડો. સતુ ભુવામાં માળવાળી વાહ, 407 જણા છે ભાઈ. ગોપાલભાઈ, ગોપાલભાઈ, વાહ મારી દેવી પૂજક સમાજ, વાહ. અને એ કુતરાઓ તમને કહું છું, રાજકોટના આરબીડા, આરસીડા, રામજીડા અને એ હળવદિયા, ભાવલા. હવે તું કહેતો હતો ને કે સતુ ભુવાને હવે બધાને નંબર આપવાના છે, આજ તારામાં તેવડ્યું હોય તો આજ બધાને નંબર તને ખબર પડે. હા મારા મિત્રો છે, જા તારા થાય ઈ કરી લે, જા. પણ ભણવા જોઈએ. તારા સતુ ભુવાને મેં બધું કહી દીધું છે. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરી દો. અનિલભાઈ મકોડા, જય માતાજી. ફોન મૂકીને ભાઈ અમે વાટ જોઈ બેઠા છીએ ભાઈ. ફોન મૂકો, સાચી વાત છે ભાઈ. જય માતાજી ભાઈ, જય માતાજી ભાઈ. મંગળભાઈ 410 જણા કહે છે, કાંઈ વાંધો નહીં. વિજયભાઈ વિકાણી, જય માતાજી ભાઈ. એટલે કોઈને બીવાની જરૂર નથી હે ભાઈ, બરાબર. અને એ ભણવા તમે એમ કહેતા હતા ને કે હવે તો જેના જેના લાઈવમાં આવશે એના ફોન નંબર અમે સતુ ભુવાને આપી દેવું. એ આપો નંબર, છૂટ છે બધાને, નંબર આપો. અને મારા દેવી પૂજક સમાજને હલવાડવા માંગતા હતા. મારી દેવી પૂજક સમાજના કોઈ મારા મિત્રો હોય, એટલે હતા તો દેવી પૂજકના ને, એટલે તમારે દેવી પૂજકની નાચને તમારે હલવાડવાની હતી એમ. એટલે સતુ ભુવાને નંબર આપી અને તમારે મારા દેવી પૂજક સમાજના લોકોને હેરાન પરેશાન કરવા હતા એમ ને, કે એનો મર્ડર કરાવવા હતા, એના ટાટિયા ભંગાવવા હતા તમારે ભણવાઓ. હે અનિલભાઈ પરમાર, શત્રુ ભુવાને રિવર્સ ગેર તો કોઈ દી લાગવાનો નથી. લાગે લાગે, મારી માં મેલડી લગાડે, મારી માં માળવાળી મેલડી લગાડે, મારી માં જહા ભુવાની માં મેલડી લગાડે. તો ફરી નવદીપ, જય માતાજી ભાઈ, જય રામાપીરભાઈ. પીને લાઈટ થાય તું લે હાલ, મારી ચામુંડા કરે ઈ ઠીક નથી, મારે કોઈની બીક. વાહ ભાઈ વાહ,
જય માતાજી. અમે જો આ પીએ છીએ. હાલો બધા ચા પીવા ભાઈ. જય માતાજી ભાઈ. આનંદભાઈ કાનપુરા, કમલપુરા, જય માતાજી ભાઈ. દીપકભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. અમિતભાઈ ડાભી, એવું નહીં લગે હું બોલું ભાઈ. દારૂ પીયા છે ભાઈ, આ બધા દારૂડિયા છે. પીવાનું આવતું જ નથી ભાઈ, પીવાનું આવતું નથી, સાચી વાત છે ભાઈ. સોંડરવા વિપુલભાઈ, જય માતાજી ભાઈ. જય ભીમ, જય સંવિધાનભાઈ. હાલો મિત્રો, શા પીવા પેલા 423 જણા ભાઈ. વાહ ભાઈ વાહ. વસંત કાકા મારા રાજકોટિયા. વસંત કાકા સાવરકુંડલા આવવાનું છે. ગારિયાધારના બધા લોકોને કહું છું, જેતપુરના બધા લોકોને કહું છું, સાવરકુંડલા બધાને આવવાનું છે. અને મારું એટલું કામ કરવાનું છે. તમારા એટલા કામ કર્યા છે એની બદલામાં એક માંગુ છું. સાવરકુંડલા કોણ કોણ આવશો ભાઈ? સુરેશભાઈ દુધમાલિયા, જય માતાજી ભાઈ. એટલે કોઈથી બીવાનું નથી. મર્ડર થાય તો મારું થાય ને, એલા તમારું કોઈનું કાંઈ નહીં થાય. બાકી તમે રમતા રામજો, શાંતિથી મારું મર્ડર થાય ને તો વિયા જઈજો. બાકી આવવાનું છે બધાય, બરાબર. બાલવીરભાઈ સોલંકી, જાપાનીને મોટાપા પની અભી કોણ? મુસ્તફા સૈયદ, હાય ભાઈ, એવું લખ્યું. સુરેશભાઈ મકવાણા, જય માતાજી. સિદ્ધાર્થ ગોડી કે દીપકભાઈ, સાસુ કેજો તમે દારૂ પીવો છો? દારૂ પીધો હોય ને, કોઈ દી દારૂ પીધો હોય ને, હું દારૂ પીતો હોય ને તો દાદા રખાના સોગન, ભાણજી દાદાના સોગન, બરાબર. અને એ માળવાળી મેરડીમાંના સોગન, અમે દારૂ પીતા હોઈએ તો અમે ચા પીએ અને એ જાહેરમાં પીએ છીએ. જય માળવાળી મેરડીમાં. જયેશભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. નવનીતભાઈ જિંદવાડિયા, જય માતાજી ભાઈ. વિપુલભાઈ બારીયા, જય માતાજી ભાઈ. બિપિનભાઈ સાગઠિયા, જય માતાજી. રાજકોટમાં કંઈ પણ કામ હોય તો આંબેડકર નગરમાં આવી જવું ભાઈ. અમે તમારી સાથે છીએ. વાહ ભાઈ વાહ. બિપિનભાઈ સાગઠિયા અમારે મિત્ર. રાજકોટમાં જરૂર પડશે ભાઈ, રાજકોટમાં 99% જરૂર પડશે. હું તમને કોન્ટેક્ટ કરી બધાને ભાઈ, બરાબર. આ શનિ વાઘેલો છે ને, એ આ કોણ છે, અમે વર્તી ગયા છીએ ભાઈ. મુસફ્ફર સૈયદ, જય માતાજી ભાઈ. વિપુલભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. સાવનભાઈ જોરા, જય માતાજી ભાઈ. કોળી સમાજ, જય માતાજી ભાઈ. અમીરભાઈ પરમાર, જય માતાજી ભાઈ. પ્રેમજીભાઈ સારોલિયા, જય માતાજી. સુરજભાઈ પરમાર, જય માતાજી. જય ગિરનારી. રવિભાઈ સોલંકી, જય માતાજી. સુનિલભાઈ વાસુકિયા, જય માતાજી. 444, 445, વાહ ભાઈ વાહ. 451, વાહ મારી દેવી પૂજક સમાજ, વાહ. 450, ભાવેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. ચા વિના મને ચેન ના પડે ભાઈ, સાચી વાત છે ભાઈ. હાલો ચા પીવા બધાય ભાઈ. હું રાજસ્થાનથી છું, તમે કઈ બાજુ છો? મળવું છે ભાઈ તમને. હું ભાઈ સાવરકુંડલા આવી જજો 24 તારીખે, મળી લેવું ભાઈ. મારી માથે એક મુદત છે, એ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં 24 તારીખે મારે રજૂ થવાનું છે. એટલે આ બધા જે વિરોધીઓ છે એને મારી તારીખ આપી દીધી કે દીપક સુડાસમાને ત્યાં ખોબા ઉપાડી લો તમ તારે, ત્યાં મારી નાખો એમ કીધું. આ રાજકોટના જે ભડવાઓ છે ને એને તારીખ આપી. અને સતુ ભુવાનો ફોન આવ્યો કે તારે તારીખ તો છે ને, મને કે. મેં કીધું હા તારીખ છે. તાકે ત્યાં હવે આપણે અડી જવાનું છે. હવે અડી જાઓ, જેને અડવું હોય ને ત્યાં દીપક સુડાસમા જાહેરમાં જાય છે, અડો. રાજસ્થાન ગેમર્સ, સંજયભાઈ કુંડિયા, જય માતાજી ભાઈ. સૈયદ તરકિયા મોરબી, જય માતાજી ભાઈ. અમીરભાઈ પરમાર, જય માતાજી. નિલેશભાઈ સુડાસમા, 466 લોકો રાજુલાથી ફૂલ સપોર્ટ. દીપભાઈ, વાહ ભાઈ વાહ. દીપભાઈ, જય માતાજી ભાઈ. અશોકભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. રોહિતભાઈ ચારોલિયા, જય માતાજી ભાઈ. જોડાવ બધાએ. દેવી પૂજક ના હોય એ આ ભાઈ બધી સમાજમાં હોય. બધાએ દેવી પૂજક ના હોય ભાઈ, બધી સમાજ હોય. બધા સમાજને આહવાન કરું છું, મારા બધા મિત્રોને કહું છું. એવું હું વારો તારો કોઈ દી કરતો નથી. મારા બધા ઓડિયન્સને ખબર જ છે, હું કોઈ દી વારો તારો કરતો નથી, બરાબર. મારો દલિત સમાજ એ, મારો ઠાકોર સમાજ એ,
કે મારો એસસી એસટી ઓબીસી બધા એક જ, બરાબર, અને વિસર્તી વિમુખ જાતિ હોય બધા આપણે એક છીએ. અને હું તો મોમેડિયન ભાઈઓને એટલા માનું છું, હું દરબાર ભાઈઓને એટલે માનું છું, કાઠી સમાજને એટલે માનું છું. એટલે કાઠી સમાજ હારે તો મોટા થયા છે, હે કાઠી સમાજ હારે જ મોટા થયા છે. ગુણવંતભાઈ પરમાર, કાંદાસ બાપુ, જય માતાજી ભાઈ. વિશ્વાસ રાખવાનો સાચી વાત છે ભાઈ. જય ભીમ, જય સંવિધાન. વિપુલભાઈ રાઠોડ, જય માતાજી. સાગરભાઈ ગોરાસવા, જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી બધાને ભાઈ. અલ્પેશભાઈ દેવી પૂજક, જય માતાજી. 480 જણાએ પૂછ્યું છે ભાઈ, 500 આવી જાય કેમ લાગે? જય વેલનાથ, અમારા પંસારા રાધે, જય માતાજી ભાઈ. અનિલભાઈ મકવાણા, જય ભીમભાઈ. અલી બેલીમ, વાહ ભાઈ બેલીમ સાહેબ. અત્યારે તો મોમેડિયને ઘણા એવા છે, અમારા મુસ્લિમના મિત્રો ઘણા એવા છે. જય માતાજી ભાઈ બધાને. અમારા ગામમાં એવું છે પાછું, મારા વિજપડી ગામમાં, કે અમારા બધા મોમેડિયન ભાઈ બધા માતાજીને માને ભાઈ, બધા માતાજીને માને. અને અમારા બેલીમ સાહેબ તો છે ને, એ તો માતાજીને કાયદેસર જ્યારે નોરતા હોય ને ત્યારે અમારા બેલીમ સાહેબ તો કાયદેસર ગરબા ગાય છે, પણ મજા એવા કરે ભાઈ. મારું ગામ ઈ ગામ છે, મારું વિજપડી ગામ, મારું ગોકુળિયું ગામ. જોડાઓ મિત્રો. મહેશભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. અમીરભાઈ પરમાર, તમારા ભેગા છે ભાઈ. સાતલપુર ગામ, કલ્યાણ કલાણિયા પરિવાર, વાહ ભાઈ વાહ, જય માતાજી ભાઈ. સુરેશભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. ઠાકોર સમાજ, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો. ઉનામાં કામ પડે તો કાંઈ વાંધો નહીં ભાઈ. એકવાર મારા બધા મિત્રો હોય, બધા મિત્રોને કહું છું કે સાવરકુંડલા મને એક હાજરી આપવાની છે, બરાબર. નિખિલભાઈ રાઠોડ, 500 નહીં 1000 થઈ જાય કે વાહ, આભાર ભાઈ, આભાર. 24 તારીખે સવારમાં તમારે એક હાજરી બધાને આપવાની છે. અત્યારે મારો સમાજ હોય, મારો દલિત સમાજ હોય, કે પછી મારો અન્ય સમાજ હોય, મારા મિત્રો બધા છો, તમે મારા ભાઈઓ છો ભાઈ, બધાને એક દિવસ હાજરી આપવાની છે. કોર્ટમાં મારી મુદત છે, ત્યાં મને મારી નાખવાની ધમકી મળી છે. એટલે બધાને આ આપણે એક બતાવવાનું છે કે કોઈ મોટો સમાજ નથી, મોટો સમાજ નથી, મોટું સંવિધાન છે. આ દેશ સંવિધાનથી હાલે છે, દેશ બંધારણથી હાલે છે. આપણે એ બતાવી દેવાનું છે ભાઈ. રાહુલભાઈ ઉનાવા, જય માતાજી ભાઈ. રાહુલભાઈ. મનોજભાઈ અકોલા, જય માતાજી ભાઈ. વિક્કીભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. સાવરકુંડલા તમને શું કરવાના એ ભાઈ. કરશનભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. દીપકભાઈ સાતલપુર તો ગઢવી અમારી પેઢી છે હો ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, માતાજી તમને મહેર કરે. દીપકભાઈ કોઠારી, જય માતાજી ભાઈ. સૈતર તરુકિયા મોરબી, થારુકિયા પરિવારના હાર્દિક સ્વાગત. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. ધારી પાસે વિશ્વાસભાઈ વાઘેલા, જય માતાજી. સેજલભાઈ, વાહ ભાઈ, મારો ભાણો સેજલ ચૌહાણ, અમારા સાગર આવી ગયો. તું દલિત જ છો ભાઈ. આમાં બધાય અત્યારે દલિત જ છે, અને બધાય ભાઈ દેવી પૂજક છે. કોઈનું અત્યારે વાત ન કરો ભાઈ. પિયુષભાઈ, મનોજભાઈ સીતાપરિયા, જય માતાજી ભાઈ. કેતનભાઈ ધામલા, જય ઠાકરભાઈ. દિલીપભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. અમીરભાઈ. જોડાઓ મિત્રો. કેટલા લોકો થયા છે એ કહેતા રહેજો ભાઈ, લખતા રહેજો. કોઈને અત્યારે વાદ વિવાદ કરવાની જરૂર નથી. આજે બધાય આપણે એક અમુક સમાજના હેઠે આપણે ગુલામી કરીએ છીએ, બરાબર. આજે જે સમાજને વિકાસ તરફ આપણે લઈ જવો છે ભાઈ, બરાબર. અને આ જ્યારે હું હાજર થઈ જાય સાવરકુંડલા પછી એક આપણે મીટિંગ ગોઠવવાની છે, જે આપણા દેવી પૂજક સમાજની મીટિંગ હશે. એમાં કોઈ વાઘરી નહીં હોય, બાકી અન્ય સમાજ બધો હશે. અન્ય સમાજ માટે છૂટી છે, બાકી વાઘરી જે થયા છે ને એને વાઘરીને નહીં, વાઘરી મીટિંગમાં નહીં, વાઘરી મહાસભામાં નહીં. મારા દેવી પૂજક હશે અને મારો અન્ય સમાજ ગમે એ છે હાલશે, પણ વાઘરી જે છે ને હાચે કરી એને નહીં, નો એન્ટ્રી, અલાઉડ એને આપવાનું જ નથી. સુનિલભાઈ વાસુકિયા, જય માતાજી ભાઈ. બને એટલો વિડીયોને શેર કરવા મળો મિત્રો. મિલનભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ.
જોડાવ, જલ્દી જોડાવ. સુરતની દેવી, જય તાળની દેવી ભાઈ, જય રખા દાદા, જય ચારબાયુમાં. દીપકભાઈ કોમેડી કરી કે દલિત છે તો વાઘ નીકળે છે ભાઈ. સાચી વાત છે ભાઈ. કેન્સર વાળા કેસના તાવાના 500 લે છે, બધું બારે આવશે. 500 લે 1000 લે છે, પણ મારી માં માળ વાળી મેલડી બધું બંધ કરાવશે. આજે એને સતુ ભુવાને દીપક ચુડાસમા વાહે નથી પડી ગયો, એને માળવાળી મેલડી વાહે પડી ગઈ છે. મેં કાંઈ કર્યું નથી, એ માળવાળી મેલડીને કાંઈક અવગણના કરી છે. બરાબર. અમે તમારી હારે છીએ ભાઈ. રાહુલભાઈ કુમાર, જય માતાજી, જય માતાજી ભાઈ. પ્રકાશભાઈ પ્રેમજીભાઈ, પ્રકાશભાઈ પોરબંદરથી, જય માતાજી ભાઈ. દીપકભાઈ સાચું કહેવા જાય તો ખબર પડે. સાચી વાત છે, સાચું બોલો એટલે ભલે ગમે એ થઈ જાય, સાચું બોલતા શીખો. પંકજભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. વિડીયોને મને એટલો શેર કરો મિત્રો. રમેશભાઈ વાળા, જય માતાજી ભાઈ. અમીરભાઈ પરમાર ભેગા છે, અમીરભાઈ પરમાર, કાંઈ વાંધો નહીં ભાઈ. આભાર ભાઈ બધાય. મિલનભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. બને એટલો વિડીયોને શેર કરો. આજે એક ખુશીનો દિવસ છે કે કદાચ હું ભાઈ મારે થઈ જાય, કાલે સવારે સાવરકુંડલા મારું મર્ડર થઈ જાય, એની કરતા આજ લોકોને જોડી લ્યો. એલા ભાઈ, સતુ ભુવા મારા દેવીપૂજક સમાજનું નામ ઉજળું કરતું તે કલંક છો મારા દેવીપૂજક ઉપર. વાહ ભાઈ વાહ. તું ગાંડા, તું અહીંયા આવવાની જરૂર નથી. તું છે ને ખોટો આવી ગયો છો મારા લાઈવમાં. સોલંકી ગોપાલ રાજ, હાલ તું નીકળ, તારી જવાની જરૂર જ નથી હરામીના પેટના. જોડાવો મિત્રો, અમે વાઘરીના પેટના છીએ, અમે દેવી પૂજક નથી. તો તું અહીંયા શું કરશો? હાલ નીકળ, વાઘરાનું કામ જ નથી. મારા દેવી પૂજક જે છે એનું કામ છે. બરાબર. જે કોઈ વાઘરી કોઈ રહેતા જ નહીં ભાઈ. ભલે મારે એક ફોલોવર વિયો જાય, મારે જરૂર નથી. વાઘરીની જરૂરત નથી, મારે દેવી પૂજક કોઈને એની જરૂર છે. અને મારે અન્ય સમાજની, મારા બીજા બધાય વગેરે વગેરે જે સમાજ છે બધાની જરૂર છે. મારે એક દેવી પૂજક અને બીજા અન્ય સમાજની જરૂર છે. મારે બીજા ખાલી વાઘરીની જરૂર નથી. જે વાઘરા હોય ને એ મારા લાઈમાં આવતા નહીં. ખાસ ચોખ્ખી વાત તમને. અમીરભાઈ ગીર ગોરાસા ગામ મારું, ગોરાસા ગામ, ગીર ગોરાસા, કાંઈ વાંધો નહીં ભાઈ. કરણભાઈ સોલંકી, અમીરભાઈ ગીર ગોરાસા, જુનાગઢ જિલ્લો, માળિયા તાલુકો હાટીના. આભાર ભાઈ, આભાર. જોડાઓ મિત્રો ભાઈ, કોઈનો વિરોધ ન કરો. માતાજી સુખી રાખે. કાંઈ વાંધો નહીં ભાઈ. અમીરભાઈ દેવી પૂજક, જય માતાજી ભાઈ. દેવી પૂજક છો ને તો મારા તમે હાર્ડ સમાન છો, મારા દિલ સમાન છો તમે. અને મારો અન્ય સમાજ છે એ મારો દિલ સમાન છે. 500 ફરજિયાત નાખવાના તાવાના કામ થાય કે ન થાય છે. હા, સાચી વાત છે ભાઈ. કપિલભાઈ પીઠડિયા, એ તો આ બધું દેવીએ કરાવ્યું હોય છે ભાઈ. નકર ઘણા બધા ત્યાં બરબાદ થઈ જાય. સાવરકુંડલા અમે બધા આવીશું દીપકભાઈ, કાંઈ વાંધો નહીં. જેને આવું એને આજે દીપક ચુડાસમા જો પહેલી વાર બોલાવે છો, મારી આબરૂ જવા નહીં દેતા. સાવરકુંડલામાં મારી આબરૂ ન જવી જોઈએ. હું પછી ઉઘાડા વાહે ન રહેવો જોઈએ ભાઈ. આપણા સમાજને ગમે એટલા સમજાવો તો નહીં સમજે. નહીં, દેવી પૂજક મારા સમજ છે એવું નહીં કહેવાનું, કારણ કે આ જમાનો સાસાનો રહ્યો નથી. સાચી વાત છે ભાઈ. આ જમાનામાં સાસુ સગી માને ગમતું નથી. સાચી વાત છે. કિમભાઈ અંજારથી, અમે તો દેવી પૂજક છીએ દીપકભાઈ. કાંઈ વાંધો નહીં, આપણે બધા એક જ છીએ. જે દેવી પૂજક છે એ મારા દિલ પ્રમાણે છે, મારા દિલમાં છો તમે. વિજયભાઈ વાઘેલા, લીલવડા, હા મારા કલેજા, વાહ ભાઈ વાહ. નાના ખુટવડાથી અશોકભાઈ, વાહ ભાઈ વાહ. ખુટવડાથી કૌશિકભાઈ, હજી ભાઈ તમારી સમાજને વાઘરી થવું છે. સાચી વાત છે ભાઈ. હું ધોલેરાનો, આવી જાઓ ભાઈ. ધોલેરાના સાહેબ જે હોય એ ભાઈ, મારો સમાજ હોય કે અન્ય સમાજ હોય, અને આપણે બધાને કોઈથી હું લાઈવમાં મળ્યો નથી, રૂબરૂ મળ્યો નથી. મારા મિત્રો બધાય સાવરકુંડલા આવવાનું છે. બધાને સાવરકુંડલા આવવાનું છે. સાવરકુંડલા 24 તારીખે મારે કોર્ટમાં મુદત છે. મને ધમકી મળી છે, મારું ત્યાં ખૂન કરવા માટે મને ધમકી મળી છે. બધાને આવવાનું છે. બરાબર. મારા દેવી પૂજક સમાજને બધાને આવવાનું છે. સુનિલભાઈ વાસુકિયા, જય માતાજીભાઈ. ગોવિંદભાઈ કાંજીયા, જય માતાજીભાઈ. દેવી પૂજક સમાજના નામ મોટું છે ભાઈ. સાચી વાત છે ભાઈ. તમે ક્યાં ગામના છો? હું વિજપડી ગામનો છું. સાવરકુંડલા તાલુકાનું વિજપડી ગામ છે. કાલે રવિવાર છે, આવી જા કોયડા. એટલે ભાઈ તું તારા પેલા ભુવાને પૂછ. કોયડા ફોયડાની વાત કરીમાં પેલા તું તારા ભુવાને પૂછી લે. રાઠોડ વિજય, જેને વાઘરી થવું છે, એને વાઘરી
અમારે સમાજમાં, અમારા દેવી પૂજક સમાજમાં એને રાખવા નથી. એને બધાને અલગ કરવાના છે. જે અમારા મોટા ભાઈ હોય કે નાના ભાઈ હોય એને બધાને અલગ કરીશું. પણ જેને દેવી પૂજક થવું છે એ મારા દિલમાં છે, મારા દિલમાં. વિજયભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. મંડળા માંડા, રાજુલા, અમરેલી. દીપભાઈ, જય માતાજીભાઈ. અમીરભાઈ, દેવી પૂજક પરિવાર બધાય તમારી સાથે છીએ ભાઈ, સાતલપુરથી. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર ભાઈ. અને આપણા દેવી પૂજક સમાજમાં હક ને અધિકાર માટે હું હમણાં થોડા સમયમાં સુરતથી દિલ્હી હાલીને જવાનો છું ભાઈ, બરાબર. સુરતથી દિલ્હી હાલીને જવાનો છું, એટલે બધાને નોંધ લેવાની. ત્યાં પણ દિલ્હી સુધી જેને હારે હાલીને આવવાનું છે એને તો કાયદેસર હું એના નામ નોંધવાનો છું ભાઈ, બરાબર. નામ નોંધાવી દેજો. દીપકભાઈ, તમારી જીત થવાની છે. જીત મારી સાચાઈની થાય, મારી દેવીની થાય, મારા દાદાની થાય. મારી જીતની જરૂર નથી. હું કોઈ જીતનો લાયક નથી ભાઈ. હું એક દેવી પૂજક સમાજનો નાનો એવો માણસ છું, પણ મને ખોટું સહન થતું નથી, બરાબર. જય માતાજી. વિપુલભાઈ સારોલિયા, જય માતાજી ભાઈ. સુરજભાઈ પરમાર, 500 જણા ક્યાં છે ભાઈ? મેલડીમાં ભેગી હોય તો એમાં આવી જવાનું, ક્યાં હોય તો બોલાવી લેને. મેલડીમાં અમારે તો અમારી છે ભાઈ દેવી પૂજકની. સાચી વાત છે ભાઈ. આવી જવાની તમારે રિક્વેસ્ટ કરવાની જ ન હોય. મેલડીમાં ને ત્યાં તમે કાયદેસર તપસ્યામાં બેસી જાઓ. સતુ ભુવાને કહો ત્યાં તપસ્યામાં બેસી જાય. અને મેલડીમાં તમે કહી ગયો, મેલડીમાં તમે એમ કહી દો કે દીપક ચુડાસમાને આંધળો કરીને લાવે, આંધળો કરીને લાવો. એ માતાજી ત્યાં આરદા કરો તમે. એટલે તમારે 4 વ્હીલ લઈને કોઈને જાવું છે મારવા. ઓલા બિચારા બગદાણા વાળો ઓલો છોકરો છે, ગોહિલ છે, દરબાર જ છે નકર. હવે તમે ભાઈઓને ન મૂકતા હોય તો અમારી જેવા તો શું ચીજ છે? ભાઈઓને જો તમે કાયદેસર દોડવીને મારતા હોય, પણ આમ જો એ છોકરો એકલો હતો, એ ભાઈ એકલો હતો. હવે જાવ તો ખબર પડે. હવે જાવ ખબર પડે. નો જવાય. ત્યાં લોઢાના સૈણા થાય, ત્યાં પાછાય ન આવી. આપણે જ્યાં મારવા જઈએ છીએ ત્યાં એવું નહીં માનવાનું કે આપણે કોઈને મારી ન જ આવીએ. ત્યાં ખાઈને હોત આવવાના થાય, બરાબર. પોલીસ પ્રોટેક્શન લઈ લીધી. બહુ સારું બોલો છો ભાઈ. આ ભાવેશ ગોરાવા, જો આ ગોરાવાના પેટનો ન હોય ભાઈ. આમાં લોહી બદલી ગયેલું છે અને બરાબર, એટલે આ બધું આવું થાય. નકર આ બધો ભેળસેળ વાળો આ માલ આવી ગયેલો છે આને, બરાબર. આપણે વધારે તો ન કહીએ, પણ આને ભેળસેળ વાળો માલ આવી ગયો છે. તું વિયો ગયો ભાઈ. શેરની માથે સવા શેર હોય દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. પણ જે આ ભડવા ત્યાં વાઘરી થવા ગયા હતા ને એને હવે સમાજમાં હું તાણીશ. હું કાંઈ મારે બીજું કાંઈ નહીં કરું, સમાજમાં નહીં મૂકું એને. એટલે કહું છું, એટલે દેવી પૂજક સમાજમાં આપણે વાંધો શું છે? તમને કઈ વાંધો છે? આપણી ગાય હતી માંડ કાઢી છે. એટલે દેવી પૂજક ન થાવ. ત્યાં જઈ અને સતુ ભુવાને સાવી ટાઈટ કરી કે દીપક ચુડાસમાને ખોબા ઉપાડી લ્યો. અને મારી એને જે કમેન્ટમાં આવતા હતા ને, આ જોઈ લે તારા બાપ અત્યારે 500 જણા છે. આ 500 જણાના નામ દે સતુ ભુવાને નામ દે, તને ખબર પડે. અને કાયદેસર એ મેં ફરિયાદમાં નોંધાવેલું છે કે મારા જે ફોલોવર છે મને હારી કમેન્ટ કરે ને એને ધમકી દેવરાવાના છે. આ ઈજડાના પેટના સમાજમાં નામ કામવું હોય ને તો જિંદગી બરબાદ કરવી પડે, જિંદગી છે ને ધોઈ નાખવી પડે છે, ત્યારે નામ કમાય છે. અને તમે જરીક ભીડ પડે ને ત્યાં દેવી ગાયું બોલો, જરીક તમને કોઈ બોલાવે તો દેવી ગાયું બોલો. દેવીઓને તમે જો ન મૂકતા હોય તો તમે તમારે શું કરવાનું છે? તમે કઈ બાજુના, તમે કઈ એંગલથી તમે જાઓ આ બધા કાર્યકર્તા બન્યા છો એ કહો ને. અને તમને કાર્યકર્તા બનાવ્યા કઈ નાખીએ. હવે કાયદેસર ચૂંટણી થાય. જેને કાયદેસર ચૂંટણી કરવાની છે સમાજમાં, જેને આગેવાન બનવું એને કાયદેસર વોટિંગ થાય. વોટિંગ સિવાય કોઈ આગેવાન નહીં. મારો સમાજ જેને બનાવે ને એને આગેવાન બનવાનું છે, બાકી કોઈને નહીં, બરાબર. SK સોલંકી કહે છે 500 જણા જ્યાં છે ભાઈ. અમારા રોહિતભાઈ કહે છે 501 જણા, 503 જણા, 506 જણા. વાહ મારો દેવી પૂજક સમાજ, વાહ. હાલા 500 જણાની કમેન્ટો બધાની ચાલુ છે. આપ સતુ ભુવાને કોકને, અને સતુ ભુવાના કોઈ સાગરીતોને આપ. જો મારી એક કમેન્ટમાં કોઈ સતુ ભુવાના કોઈ લોકોએ ફોન કર્યો
તેથી જો તમારા જો આ ઢેબરા નો ભળાઈ દઉં ને તો આ દીપક સુડાસમાં ગોરાવાના પેટનો નહીં, આ ગોરાવાના પેટનો મટી જાવ. જોયા 500 જણા લાઈવમાં કોઈ દી? 500 જણા લાઈવમાં જોયા? બારીયા દિલીપ, જય માતાજી ભાઈ. મેરામન માંડવી, જય માતાજી ભાઈ. 517 જણા. દીપકભાઈ આરબી પરમાર એમ કહે છે કે હું વાઘરી છું, તેમના માટે શું કહેશો? એટલે એને વાઘરી જ રહેવા જો, પણ એને દેવી પૂજક હવે શબ્દનો ઉપયોગ નહીં કરવા દેવાનો. જેને વાઘરી રહેવું છે એને કાયદેસર પરિપત્ર બહાર પાડીશું કે જે વાઘરી છે એ વાઘરી જ, એના દેવી પૂજક ક્યારે લખાવા હે નહીં. અને જ્યાં દેવી પૂજકનો કોઈ માંડવો હશે, કોઈ પ્રસંગ હશે, ત્યાં કોઈ એને નો એન્ટ્રી, સમાજમાંથી એને બાકાત. જેને વાઘરી રહેવું હોય એને વાઘરીનો આખો વાડો અલગ કરો. અરે 1 લાખ ઉપર થઈ જશે, તમે સાચા છો ભાઈ. અમારા કવિરાજભાઈ કે જય માતાજી ભાઈ. મૂસીઓ કાપી વાળા તારાથી કઈ ન થાય. વાહ ભાઈ વાહ, હાલ નીકળ. $510 જણા, જય માતાજી ભાઈ. બધાને મારા મિત્રોને બધાને ભાઈ, કોઈના નામ લેવાય ન લેવાય, કોઈ ભાઈ છે ને કોઈ ખોટું નહીં લગાડતા હો ભાઈ. નકર આમાં કે દીપકભાઈ અમારું તો નામ નથી લેતા. કાયદાકીય લડત કરો. વાઘરી શબ્દ બાંધણીય રીતે પ્રતિબંધ છે. એ જ કહું છું કે વાઘરી કોક બોલે ને તો કાયદેસર આપણે માફીઓ મંગાવી છીએ. એટલે તમે આ હાથે કરીને શું કામ અંદર ગઢે પાત્રે આવું છો હે? એટલે આ તો ખાલી મને પાડવા માટે. પ્રવીણભાઈ બાબરિયા, જય ભીમ. દીપકભાઈ એમ કીધું છે, જય ભીમ ભાઈ. પ્રવીણભાઈ જય ભીમ. આવો પધારો ભાઈ. અમારા દલિત સમાજમાં ઘણો બધો આપણે સાથ સહકાર મળ્યો છે, તો મારા દલિત સમાજને બધાને કહેવાનું કે બધાનો આભાર ભાઈ વ્યક્ત કરું છું હું. અને કોઈનું નામ લેવાય ન લેવાય ભાઈ, કોઈ ખોટું લગાડતા નહીં ભાઈ. અમારે GM બાવરિયા, કાયદાકીય લડત આપો. સાચી વાત છે ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. 580 જણા રાહુલભાઈ આંબળિયા કહે છે, જય માતાજી ભાઈ. નિલેશભાઈ કોરિયા, જય માતાજી ભાઈ. મેરુભાઈ સાચિયા, જય માતાજી ભાઈ. મેરુ બોલો, મેરુભાઈ બોલાય ભાઈ, મેરુ હું કામ બોલું? અમિતભાઈ વાઘરુ સંજયભાઈ કુંડિયા, જય માતાજી ભાઈ. કનોભાઈ રબારી, જય માતાજી ભાઈ. કન્નાભાઈ રબારી, જય ઠાકરભાઈ. કરણભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. વિજયભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. રાહુલભાઈ આંબળિયા, જય માતાજી ભાઈ. જય શ્રી રામ. જય ભીમભાઈ. કરશનભાઈ પરમાર, જય ભીમ, જય ભીમ. અક્ષયભાઈ સાથળિયા, જય માતાજી ભાઈ. રાહુલભાઈ આંબળિયા, જય હિન્દ, જય શ્રી રામ. જય હિન્દ, જય શ્રી રામ. जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ ભારત દેશ હે મેરા. હાથે કરીને અમુક લોકો સમાજની આબરૂ કાઢવા ઊભા થયા છે. સાચી વાત છે ભાઈ. દીપકભાઈ, અમરગીરી બાપુએ તમે આવી ગયા આશ્રમે, ત્યાં મારે ભાગ્યું હતું, ત્યાં ખાલી મને વાઘરી કીધો તોય માથાકૂટ ખેતી મારે માથાકૂટ થઈ હતી મારે. સાચી વાત છે. અમરગીરી બાપુના આશ્રમમાં હું આવી ગયો ભાઈ. આ ગરાળ ઉનાથી ગરાળ આવ્યું છે, અને ગરાળના ગામની બારોબાર અમરગીરી બાપુનો આશ્રમ આવેલો છે. અને ત્યાં અમરગીરી બાપુ મને કાયદેસર અમને આશીર્વાદ દીધેલા છે, અને અમે 2 વાર આવેલા છીએ. અમે ત્યાં પ્રસાદો લીધેલી છે. બાપુ અમને સારી રીતે ઓળખે છે. અને હા, અમે 2 જણા આવેલા છીએ, એટલે કાંઈ ઉપાધિ નથી. અમરગીરી બાપુ મને બહુ ગમે છે. અમરગીરી બાપુને હું પ્રેમ કરું છું. અમરગીરી બાપુ, આઈ લવ યુ. બરાબર. દીપકભાઈ, રાજ ઝુકેગા નહીં. દીપક, રાજ ઝુકેગા નહીં. વાહ ભાઈ વાહ. મને આ શું છે ભાઈ બધી. જોડાવ મિત્રો. દલિત સમાજનું નામ લે તો ખબર પડે. સાચી વાત છે ભાઈ. દલિત સમાજનું નામ લે ખબર પડે આગળ. કોઈ પણ અમરેલીથી 25 તારીખે તમારી બાજુમાં ઊભો રહીશ. વિજયભાઈ કાવીઠિયા, કાંઈ વાંધો નહીં ભાઈ. 25 તારીખે નહીં, 24 તારીખે ભાઈ. બાકી હું તમને 100% સપોર્ટ કરીશ ભાઈ. આભાર ભાઈ તમારો ભાઈ કવિરાજભાઈ. કરણભાઈ સાથળિયા ક્યાં છે? હોઈ ગયા ભાઈ. કરણ સાથળિયા,
લડાઈ કેવી લડે? હવે પાછો એને ખબર નથી હું શું કરું છું, એમ હું કોને સપોર્ટ દઉં છું એમ નથી ખબર એને. આમ બનાવે એનું શું કરે, મોટિવ એવું રાખે કે દીપક ચુડાસમાના વિરોધમાં બનાવે. પછી વિરોધ પાછો સતુ ભુવાનો કરતો જાય, મારો કરતો જાય, ઓલા રાજકોટ વાળો કરતો જાય. એલા એ લોટ ક્યાં કરણ હાથળિયા, તને કહું છું આમ ન હોય. આ તો તું હાથળિયાનો છોકરો છો, મારો હાળો જેવો થાશો. હું હાથળિયાનો જમાઈ છું એટલે હું તને કાંઈ કહેતો નથી વધારે. નકર રાજકારણ તો બહુ છે મારી પાસે બધાય ના. હો, જય દ્વારકાધીશભાઈ, સુનિલભાઈ શાહબાદ સોલંકી, અનિલભાઈ જય માતાજીભાઈ. લાઈવમાં મિત્રો હમણાં વધશે ભાઈ, સાચી વાત છે. જલંધર અમરગીરી બાપુનો આશ્રમ, બાપુને બને એટલો વિડીયોને શેર કરો ભાઈ. બહુ ખુશ છો ભાઈ, ખુશ જ હોય ને ભાઈ. કારણ કે શહીદી ઓરવી ને એ કાયરના કામ નથી. શહીદી ઓરી લેવી, સમાજ માટે જીવવું, સમાજ માટે લડવું એ કોઈ કાયરના કામ નથી. આ તો કોઈ નીડર હોય, સમાજના હિતમાં જેને કામ કરવું હોય, સમાજની જેને નશો હોય, સમાજનું જનૂન હોય, એને ઈ ખુશ થાય. નકર એને ખબર છે કે ત્યાં કદાચ સાવરકુંડલા જઈ મારી ઉપર હુમલો થાય, બરાબર, મને શોટ પોસાડે, કદાચ મારું મર્ડર થાય, એને દુઃખ હોય. પણ આજે દીપક ચુડાસમાને દુઃખ નથી. ત્યાં મર્ડર ભલે થાય પણ મારા દેવી પૂજક માટે થાય, મારા સમાજના હક અને અધિકાર માટે થાય. મારે બીવાની શું જરૂર છે ભાઈ, બરાબર? અને ઈ ભડવા એમ કહેતા હતા કે દીપક ચુડાસમાના લાઈવમાં તમે જાહો, વિડિયા બનાવ્યા, વિડિયા. એ આપી દે તારા સતુ ભુવાને. એ આ મારા દેવી પૂજક સમાજના બધાય જો અત્યારે કમેન્ટ કરે છે, 500 થી ઉપર લોકો છે, બધાય કમેન્ટ કરે છે, તો આપી દે તું બધાયના નંબર અને બધાયને કાયદેસર એક ધમકી દેવરાવી જો, તને ખબર પડે. આ મારા એટલા મિત્રો છે, આ મિત્રોમાંથી એકને ધમકી સતુ ભુવાની આવી એટલે જો આ વન નો હળગાવી દઉં ને તો ગોરાહોના પેટનો નહીં અને દેવી પૂજકના પેટનો નહીં. અનિલભાઈ શેખલિયા એ સમાધાન કરી નાખ્યું ભાઈ. સમાધાન કર્યું પણ અમુક વાતનું સમાધાન થયું છે, અનિલભાઈએ કર્યું છે અને એમાં રીઝન છે ભાઈ. કુનાલભાઈ ધાફડા, અમે તમારી સાથે છીએ. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. બગદાણા વાળી મેટરમાં ખબર પડી જશે કેસમાં. સાચી વાત છે. એ ભાઈને મેં કોન્ટેક્ટ કર્યો, બિચારા એક નિરાધારને માર્યો. બિચારો એને પાણી વાળતો હતો ટાઈટનો, ત્યાં જઈને બિચારાને 30 જણા જઈને મારે. એક છોકરાને જો 30 જણા મારે ને, અને એ નિહત્થાને, એ ક્ષત્રિયોનું પેલા જોવું જોઈએ કે નિહત્થો માણસ છે. એ તો જો યુદ્ધના છે ને નિયમો હતા, એ ટાઈમ વગર નતા થતા. અને નિહત્થાને કોઈ મારતું નતું. નિહત્થાને અને લાસારને એકને બિચારાને અને 30 જણા દોડવે ને તો ગમે એ દોડે, પણ એ એકથી એક મુકાબલો કરાય. બહુ પાવરદારના પેટના હોય ને આપણે તો એકથી એક મુકાબલો કરાય, બરાબર? એકને બિચારાને નિર્દોષને સાચું બોલે એને મારવાનો. અને કોઈને આમ જો બંદૂક લઈને મારે ને, બંદૂક લઈને દેખાડો ને એટલે માણસ હારા બીવે. દીપકભાઈ ભોજવિયા, કુનાલભાઈ ભોજવિયા, જય માતાજી. કુનાલભાઈ ભોજવિયા, જય માતાજી ભાઈ. લાખ રૂપિયાની વાત છે ભાઈ. અમીરભાઈ પરમારનું પહેલા આપો, અમીર પરમારનું પહેલા પ્રમાણ આપો ભાઈ. હું કમેન્ટ કઈ ગઈ તમારી ભાઈ? પછી એ એકલો માણસ છે ને ગમે એ બી જાય. 30 જણા મારવા આવતા હોય ને તો બધાય માર ખાવાનો. હું માર ખાવાનો છું. કદાચ મિલિટરી મેન હોય ને તો 30 જણા તે નો ફૂગે, નો. અને કવાડીને હાથ લાકડીઓ ને એવું આવે ને ભાઈ તો માણા નો ફૂગે. એકથી એક મુકાબલો કરો, ખબર પડે, બરાબર? પણ આમ જો એમ નહીં માનો કે દેવી પૂજક છે. મારા દેવી પૂજકને જગાડવા આવ્યો છું, મારું મર્ડર ભલે થઈ જાય પણ મારે, હું એમ કહું છું, એટલે વાઘરા તમે હજી બોલાવો. હું તમને કહું છું વાઘરા નો શબ્દ બોલો. વાઘરી નથી થવું, વાઘરી નો થાવ, દેવી પૂજક બનો. દેવી પૂજક બનો, બહુ સારી વાત છે. જેને ભટકી ગયા છે, જે રસ્તો ભટકી ગયા છે, એને બધાને મારે કહેવાનું છે કે કોઈ છે ને વાઘરી ન બનો. હાથે કરીને હું કામ ગાય હોરો છો? હાથે કરીને હું કામ હેઠે કરો છો? અને હું તો તમને કહું છું
જેતપુર આખું શું હતી કમેન્ટ? જેતપુર આખું તમારા સપોર્ટમાં છે. પ્રદીપભાઈ સોલંકી જય માતાજી ભાઈ. આકાશભાઈ સાથળિયા જય માતાજી ભાઈ. અલ્પેશભાઈ દેવી પૂજક જય માતાજી ભાઈ. 500 ઘર આંગણે હોય એ કેવું લાગે ભાઈ? સાચી વાત છે ભાઈ. 5000 ઘર આંગણે હોય કેવું લાગે ભાઈ? સાચી વાત છે ભાઈ. સારું ભુવા એકલા કેમ નથી જાતા? સાચી વાત છે ભાઈ. એ ભુવા કેમ એકલા? એટલે ભુવાને જવાની જરૂર શું છે? પહેલી વસ્તુ તો એને પેટ્રોલ ડીઝલ ગાડીઓ બગાડવાની શું જરૂર છે? એટલે આ ભુવા એમ કહે છે કે માળવાળી મેલડીમાં સતુભાની મેલડીમાં એના ધાર્યા કામ કરે છે તો સતુભાને ન્યા કાયદેસર ત્યાં સાધનામાં બેસી જવાની જરૂર છે. એને તપસ્યામાં બેસી જવાની જરૂર છે. કે હે આ શું કહેવાય કે ગજરુ બાપાની મેલડી કે સતુભાની મેલડી કે તમે તો તુકારા જ કરો છો કે જહા ભુવાની મેલડી એ તો અમે કહીએ છીએ, તમે તો તુકારા જ કરો છો. આ એની હાટુ વિરોધ થયો છે. તો સતુ ભુવા તમારે એક કરવાની જરૂર છે. તમારે ક્યાંય કોઈને દાદાગીરી કે કોઈ ગુંડાગીરી કોઈને બંદૂક કે કોઈને ધારિયા બતાવવાની જરૂર નથી. તમારે ત્યાં ખાલી ત્યાં સાધનામાં બેસી જવાની જરૂર છે. અને માતાજીને કહેવાનું છે કે માતાજી એને આંધળો કરીને લાવો અહીંયા. હું આજનો વિરોધ દીપક સુડાસમાં કરું છું, જાહેરમાં કહું છું. દીપક સુડાસમાં જાહેરમાં કહું છું, હું વિરોધ કરું છું. તો તમારે માં મેલડીને મોકલાય મારી પાસે કે માં મેલડી દીપક સુડાસમાને આંધળો કરીને લાય. તો માતાજી હું કઈ મારીથી બીવે છે? પણ માતાજીને ખબર છે કે દીપક સુડાસમા હાસો છે. અને આ જે અત્યારે બોલું છું ને એ કાલ કટકો સડી ગયો હોય છે. પણ સડાવો ભળો સડાવો. આ સડાવશે કોણ? ઓલા જે ઘર ખોદ્યા છે ને અત્યારે બાઈની ઘાઘરીની અંદર પીડ્યા મારું લાઈવ જોવો છો ને તમે? બાઈની ઘાઘરીની અંદરથી મારું લાઈવ તમને સારું દેખાતું છે ત્યાંથી. કારણ કે બિલોરી કાચ મોટો છે, બરાબર? ત્યાંથી ઝૂમ સારું થતું છે. ઈ તમે મારા કટકા સડાવજો. એકની કમેન્ટ કઈ હતી? અશોક ઠાકોર, તું શું કામ વિરોધ કરે છે? અમારા સતવાણી મેલડી છે હો. લે આ લે. એટલે માતાજી સતવાળા જ છે. અમે માતાજીનો વિરોધ થોડો કરીએ છીએ, બરાબર? અમે તો અમારા જે પૂર્વજોનું અપમાન થયું છે એનો વિરોધ કરીએ છીએ. માતાજી ભલે કાયમ દીકરા દે, એમને વાંધો નથી. 500 દીકરા દીધા છે અને હજી 5000 દીકરા દઈને મારી કોઈ શું કહેવાય કે જેનો ખોળો સૂનો છે ને, મારી બેન દીકરી કોક હશે ને એના ખોળો સૂનો હોય ને એને બધાને માતાજી ફળે અને દીકરા જ દે એવી હું આશા કરું છું. પણ મારી ત્યાં જે કઈ સમાજને ત્યાં બદનામ થયા છે, સમાજને અડધૂત થયા છે, મારા સમાજને ત્યાં શું કહેવાય કે ઇજ્જત વગર નાખી રહ્યા છે. મારા ભુવાઓને એટલે કે મારા પૂર્વજોને ત્યાં જસા ભુવા હોય, કદાચ નાના ભાઈના હોય છે કે મોટા ભાઈના હોય છે. અમે તો નાના મોટાને કોઈને બધાને એક જ માનતા હતા. પણ અમુકે જેને કીધું કે અમારા નાના ભાઈના છે, અમારા નાના ભાઈના હાર્યા હો. એલા ઈ તમે ભલે નાના ભાઈના હાર્યા, પણ હું તો એક ગણું છું ને. હું તો તમને દેવી પૂજકમાં બધાને ગણતો હતો. પણ તમે શું થવું કે અમે વાઘરી છીએ, અમારા છે. એટલે તમારા હોય તો હું કઈ ઘરે ખોદી નથી લઈ જવાનો, પણ હું હક અને અધિકાર માટે લડતો હતો ભાઈ. ચિરાગભાઈ ગોડકિયા, ગુડ નાઇટ ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે એટલી હાજરી આપી, તમારો આભાર ભાઈ. અને કાલે પાછા લાઈવમાં આવજો ભાઈ. કમલેશભાઈ ઓગણિયા જય માતાજી ભાઈ. રાજા મહાકાળીવાળા જય માતાજી ભાઈ. જગદીશભાઈ સુડાસમાં જય માતાજી ભાઈ. દર્શનભાઈ દેગામાં જય માતાજી ભાઈ. જય મહાકાળીમાં, જય મહાકાળીમાં. જનકભાઈ જય માતાજી. બોછિયા કરણભાઈ, તારે કલાકાર શું કહે છે? દીપકભાઈ હું દેવી પૂજક. વાહ ભાઈ વાહ. જે મારા દેવી પૂજક હોય બધા દેવી પૂજક લખજો ભાઈ, બરાબર? અને મારા અન્ય સમાજના લોકો હોય ને એ હવના કુળદેવનું નામ લખજો, દાદાનું નામ લખજો. અથવા દલિત સમાજ હોય તો જય ભીમ લખજો, નમો બુદ્ધાય લખજો. આપણે બધાને માનવા વાળા છીએ. અને મોમેડિયન વાળા હોય તો લા ઇલાહા ઇલ્લલ્લાહ જાદુલમ મોહમ્મદ રસૂલલ્લાહ.
આ કટકો પાછો કાલે આવશે જો આ ભાઈ ધર્મ પરિવર્તન કરી નાખ્યું, પણ કાંઈ વાંધો નહીં, મને કાંઈ ફેર જ નથી પડતો. બરાબર, તરક બુદ્ધિનો વિરોધ છે ભાઈ, માતાજીનો નહીં. સાચી વાત છે ભાઈ, માતાજીનો વિરોધ નથી કરતા ભાઈ અમે. માતાજી ભલે જ્યાં દીકરા દે અને કાયમ ભલે બધું કોઈ દુખિયાનું દુઃખ હરે, કોઈ કેન્સર વાળાના કેન્સર હરે, અને માતાજીને અત્યારે આરદા કરી કરી માતાજીને ત્યાં કાયદેસર ત્યાં ધૂણો ચાલુ રહે, અમને એમાં વાંધો નથી. પણ મારા કોઈ દેવી પૂજક સમાજનું અપમાન ન થવું જોઈએ અને ધર્મના નામે ધંધા ન થવા જોઈએ. બરાબર, આ એ જ વાંધો છે રાજા સિંદૂરવાળા મેલડીમાં. જય માતાજી ભાઈ. હે બાકી ગોડલા ક્યારે આવવું છે? હે ભાઈ કોલડા ક્યારે આવવું છે? કાંઈ વાંધો નહીં, માતાજીની દયા ભાઈ. દીપકભાઈ જય માતાજી, ઉમેશભાઈ જય વસરાજ દાદા, ચિરાગભાઈ ગોળકિયા જય માતાજી ભાઈ, વિશાલભાઈ જસાણી. અમારે એક ભાઈને હોઈ જવું તો એ દાંત કાઢે છે, બોલો હજી ગુડ નાઇટ કઈ કીધું દાંત કાઢે. કિશોરભાઈ કોરડા જય માતા, જય માતા ભાઈ. અમીરભાઈ પરમાર જય માતાજી. એ તમારા દેવી પૂજક સમાજના ભુવા પાસે આવતી બે દીકરીઓ દેવી પૂજક. સાચી વાત છે ભાઈ. અમારા દર્શનભાઈ દેગામાં આઈ એમ ફૂલ સપોર્ટ. આભાર ભાઈ તમારો ભાઈ. દર્શનભાઈ દેગામાં જય માતાજી ભાઈ. ગૌતમભાઈ પરમાર હું દેવી પૂજક પણ છું, કાંઈ વાંધો નહીં ભાઈ. વેરી ગુડ દીપકભાઈ, વેરી ગુડ. એ વાહ. નવીરભાઈ પરમાર, દીપકભાઈ જય માતાજી. જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ, જય વેલનાથ બાપા. અમારે શું વાંધો ભાઈ, અમે તો વેલનાથ બાપુને માનીએ છીએ ભાઈ. બરાબર, અને વેલનાથ બાપુએ સમાજ માટે સારું કર્યું છે. બરાબર, એને કોઈ દી એવું નથી કર્યું. વેલનાથ બાપુએ કોઈ દી એવું નથી કર્યું કે આ દેવી પૂજક છે, આ ઠાકોર છે, આ મુસ્લિમ છે, આ પટેલ છે. નહીં, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એવા અમારા ઠાકોર સમાજમાં જે અમારા વેલા બાપા થઈ ગયા. બરાબર, અમે બધાને માનીએ છીએ. ચિરાગભાઈ ગોળકિયા, દીપકભાઈ યા અલ્લાહ વાળું પાછું કયો. વાહ ભાઈ વાહ, જય ખોડિયારમાં. બંધારણ કાયદો સર્વસ્વ છે, ત્યાં કોઈનું ન ચાલે ભાઈ. બંધારણ મારો બંધારણ વાળો મારો, કાયદાનો કોર. કલીપું છોડી જાય પાછી આવું ગાય ને તો કે આ દલિત થઈ ગયો એમ કે પાછા. એટલે આ પણ દલિતને જરીક લોહી તમે લ્યો, આપણું લોહી લ્યો, પછી બેને મિક્સ કરી નાખો, પછી મને કાઢીને બતાવો હાલ કે આ દલિતનું ખૂન છે અને આ દેવી પૂજકનું છે. એટલે આમાં ન પડાય. રાધા સિંદૂરવાળા જે મતલબ ભાઈ તમે એક વાત કેવી છે બોલો ને ભાઈ. બોસિયા કેતનભાઈ, ધર્મના નામે ધંધા. અનિલભાઈ નજીદભાઈ જય સરદાર, જય સરદાર. દર્શનભાઈ દેગામાં ઠાકોર ફ્રોમ રાજકોટ, હીરાસર એરપોર્ટ. બેટી રામપરાથી જોઉં છું ભાઈ. વાહ ભાઈ વાહ. અમારે હીરાસર એરપોર્ટ, હમણાં હીરાસર એરપોર્ટ મેં ફોટો પાડેલો જોઈજો ને ભાઈ, ઓલાની બાળવા માટે. નાના પાટેકર, क्या आपका टूथपेस्ट में नमक है क्या? हाँ ये વાત સાચી છે ભાઈ. કિરીટ ચાવડા, ચારે બાજુ બાકાઝીકી હાલે છે. જય માતાજી ભાઈ. બાકાઝીકી તો એવી હાલે છે અત્યારે ગૂગલ વાળા માર્ક ઝુકરબર્ગ અને ઇન્સ્ટાવાળા જે છે ને એને એક આ દીપક ચુડાસમા એ શું બધું સોશિયલ મીડિયામાં ન કરું, ભારતમાં એ જ થાય છે અત્યારે કે આ દીપક ચુડાસમા હું એટલું બધું નામ, પણ એને ખબર નથી કે આ દીપક ચુડાસમા અત્યારે ધર્મ માટે અને સમાજના હક અને અધિકાર માટે લડે છે. આકાશભાઈ ભીડભીડિયા સપોર્ટમાં છે ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. મહિપતભાઈ ભીડભીડિયા જય માતાજી ભાઈ. પ્રદીપભાઈ કાવીઠિયા જય માતાજી ભાઈ. દર્શનભાઈ દેગામાં જય માતાજી ભાઈ. સંજયભાઈ સોલંકી, દીપકભાઈ તમે તો બહુ ફેમસ થઈ ગયા ભાઈ. ઘણી મહેનત કરતા હતા ત્યારે માણસો જણા 500 જણા નહોતા થતા. સાચી વાત છે ભાઈ. ભાઈ તમે માતાજીના માંડવા પેલા પકડાવાની કોઈ કહેતા નહીં ને કે કોઈનો વારો પડી જાય ભાઈ. મેરુભાઈ સાથળિયા જય માતાજી ભાઈ. કાવીઠિયા કુળના રતનસિંહ દાદાની જેમ માથા કપાઈ જાય તો કુરબાન છે. વાહ ભાઈ રતનસિંહ દાદાની કર્યા વાહ. તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી નથી છે ને? મારું ઇન્સ્ટાગ્રામ આઈડી ભાઈ, પણ હું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ઓછો હોઉં છું. આવો વંડા પિયાવા
જનકભાઈ જય માતાજી ભાઈ, એસ કે કુમાર, પંજાબ જમ્મુ કાશ્મીરથી જોઉં છું અને દેવી પૂજક છું, આર્મીથી ટ્રેનિંગ લઉં છું. વાહ ભાઈ વાહ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा. સેલ્યુટ છે ભાઈ તમને ભાઈ, મારા દેવી પૂજક સમાજનું ગૌરવ એવા એસ કે કુમાર અમારે જમ્મુ કાશ્મીરથી અત્યારે આપણું લાઈવ જોવે છે અને દેવી પૂજક સમાજનું નામ રોશન કરે છે. એને જો કેવું મસ્ત લખ્યું છે કે હું દેવી પૂજક સમાજથી છું ને આર્મીમાં છું ભાઈ. સેલ્યુટ છે સર તમને, સેલ્યુટ છે ભાઈ. અમીરભાઈ પરમાર, દીપકભાઈ એક આપણા સમાજને એક વાત કરું, દીકરીમાં કોઈ વેદ આવે તેના કાઢી લેવામાં આવે, એના ઓન પડે એના નથી ભરતા, દીકરાઓને એના ઓલવવામાં લઈ લે. સાચી વાત છે ભાઈ, પણ એ ચર્ચા આપણે જ્યારે સમાજનો મુદ્દો છે ત્યારે લઈશું ભાઈ. અને એના માટે હું વર્ક કરું છું, કામ કરું છું, મારું કામ ચાલુ છે ભાઈ, બરાબર. હરેક મુદ્દા માટે જે અંધશ્રદ્ધા સમાજમાં છે એના માટે હું ઘણું બધું કામ કરવાનો છું અને તમને કરીને બતાવીશ ભાઈ. હું જીવતો રહ્યો તો હું કરીને બતાવીશ ભાઈ, બરાબર. ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો મૂકો, કાંઈ વાંધો નહીં ભાઈ. રાપરથી જોઉં છું, હું કોળી છું, કાંઈ વાંધો નહીં ભાઈ. કોળી છો, ઠાકોર છો, અમને કાંઈ વાંધો નથી ભાઈ. જોવો છો એ મારા માટે બહુ છે ભાઈ. સુનિલભાઈ સોલંકી જય માતાજી ભાઈ. હરગોવિંદજી જય માતાજી ભાઈ. જય મામાદેવ, જય મામાદેવ. સરદાર પટેલનું એક ગીત ગાઓ. સરદાર પટેલનું ગીત મને યાદ કરાવો ભાઈ, કારણ કે આ અમુક વસ્તુ મને જરૂરી હોય ને એટલે યાદ આવી જાય ભાઈ. પણ આમાં અત્યારે મગજ એક ઠેકાણે દોડતો નથી, એટલે કદાચ એક સરદારનું ગીત ખાલી યાદ કરાવું ને, જો મને આવડતું હશે તો કઈ, નકર વાસીને સંભળાવીશ ભાઈ. બાટલો પાણીનો ખાલી કરી નાખ્યો ભાઈ, સાચી વાત છે ભાઈ. જય કાંદાજ બાબુ, હર્ષદભાઈ મકવાણા જય માતાજી ભાઈ. રામજીભાઈ કહે છે જય કાંદાજ બાબુ. કિરીટભાઈ ચાવડા સારે બાજુ બાકાજી કી. હા. જનકભાઈ પરમાર, ક્યાં આપકા ટૂથપેસ્ટ में नमक है क्या? હા એ વાત સાચી છે ભાઈ. વિજયભાઈ ધરોળિયા જય માતાજી ભાઈ. અલ્પેશભાઈ સિંગાળા જય માતાજી ભાઈ. એટલે આ જે અત્યારે નરાધમો 375 એટલા બધા જોવે છે દીપકભાઈ, એનાથી વધારે છે ભાઈ. આ અત્યારે ઉપર 500 જેવા છે. ફૂલ એન્ટ્રી હો ભાઈ. પ્રેમજીભાઈ ડાંગર જય ભીમ જય સંવિધાનભાઈ. અમે લેરી લાલા ભાઈ, વાહ ભાઈ વાહ. અમારા ભાઈ નિંદર આવતી હતી, નિંદર એ કે કરવા નથી આવી. બોલો મારા ભાઈ ઘરે જઈ સંવિધાન કરી લ્યો, સમાધાન કરી લ્યો. એકાસી કેરીને અંગુર ગુલાલ, અમે ગુજરાતી. ક્યાં એવું આવતું ને? કા ભૂલી ગયો, કડી જ ભૂલી ગયો. વાંધો નહીં, હાલો એટલું ગાઈ નાખ્યું ભાઈ. દેવી પૂજક મારા ડોને ડોન ગયા નાખો ભાઈ. ડોને ડોન નથી થવું. ડોને ડોન ક્યારે થવાય? દેવી પૂજક મારા ડોને ડોન ક્યારે થવાય એની વ્યાખ્યા આપું કે મારા સમાજના હક અને અધિકાર મળતા હોય, મારી બેન દીકરીઓ કોઈક હારી હારી પોસ્ટમાં હોય, કોઈક એન્જિનિયર હોય, કોઈક ડોક્ટર હોય, અને મારા સમાજના કોઈ ધારાસભ્યો હોય, કોઈ મંત્રીઓ હોય, કોઈ સરપંચો હોય, અને હારી પોસ્ટ મારો સમાજ સદ્ધર હોય ને, તો મારે કહેવાય કે દેવી પૂજક મારા ડોને ડોન. નકર આ ખાલી આ ઓલી જટિયાવાળા જેટલા આમ કરી કરે છે, હે બાયુ જેવા વાળ કરી પાછળથી જોવો તો લાગે કે બાઈ હાલી જાય છે, છોકરી હાલી જાય છે, આગળ જાવ તો ભાઈ મૂછું વાળો હોય. વાહ ભાઈ વાહ. આને શું કહેવાય કે અંદર નાય ન ગણાય ને બહાર નાય ન ગણાય. દેવી પૂજક મારા ડોને ડોન ક્યારે થાય કે દેવી પૂજકમાં સમાજમાં હક અને અધિકાર મળશે, સમાજમાં સન્માન હક જે મળશે, સમાજના ભણી ગણી અને ઉચ્ચ કક્ષામાં જાહે, સમાજમાં કોઈ ડોક્ટર એન્જિનિયર કોઈ સારી એવી પોસ્ટમાં જાહે અને સમાજ સદ્ધર પગભર છે ને, તો એ આપણે કહેવાય કે ડોને ડોન. અત્યારે ડોને ડોન ન કહેવાય, આ ખોટું છે બધું. જય ભીમ દીપકભાઈ એમ કહે છે રમેશભાઈ વિંજુડા દિવ્યાંગ. અમારે રમેશભાઈ વિંજોડા જય માતાજી ભાઈ. જય ભીમ નમો બુદ્ધાય. મેયર વિપુલભાઈ જય માતાજી ભાઈ. આવો દીપકભાઈ રાજકોટ. કનો રબારી
એટલે ભાઈ ત્યાં તો મને મારી નાખવા ધમકીઓ આવે છે. રાજકોટમાં મને ધમકીઓ આવેલી છે ભાઈ. શું કરવાનું ભાઈ? અમે ગુજરાતી લેરી લાલા, સાચી વાત છે ભાઈ. પણ એ મને યાદ છે કડી, પણ ભૂલી ગયો ભાઈ. સતુભાઈ ભુવા એ બરાબર છે. આપણે માં મેલડીનો વિરોધ નથી કરતા, પણ આ સમાજને પકડીને મારે છે એમને સમાજને નથી સારું લાગતું. સાચી વાત છે ભાઈ. એટલે માતા હોય કોઈને મારે, હે? ઓલા બિચારા બગદાણા વાળા ઓલા ગોહિલના છોકરાને માર્યો, હે? એ માતા કોઈને મારે? આ તો ખુદ માતા ગઈ ગયા. ભાગતો નહીં લે. એ માતાને ત્યાં ન જવાનું હોય, માતાને ત્યાં થડાએ બેસી જવાનું હોય. ક્યાં ગામ તમારું? મારું ગામ વિજપડી ભાઈ, સાવરકુંડલા તાલુકાનું વિજપડી ગામ. યુવરાજ રાઠોડ, દીપકભાઈ આવા ગીત બનાવે એના પણ વિરોધ કરો ને. થાય, બધું થાય. હું કોઈને મૂકીશ નહીં. પહેલાં જ કીધેલું છે કે હું કોઈને મૂકીશ નહીં, અને ઝપટમાં સડે ને એને તો હરકી જ નહીં. એટલે મારા દેવીપુરી સમાજના બધાને વિનંતી કરું છું કે ભાઈ જે સારું લાગતું એ લાગે ભાઈ. ખોટી રીતે કોઈને હેરાન પરેશાન ન કરો, અને જે તમે બદનામ કરશો સમાજનું તો એને મૂકવાનો નથી ભાઈ. બરાબર? કોઈ પણ હશે, પછી ગમે તે હશે, એને મૂકવાના થતા નથી. રાજકોટમાં ઘણા લોકોએ વિડીયા બનાવીને મને ધમકી મારી છે. બરાબર? પણ કાંઈ વાંધો નહીં. મારી દેવીપુત્ર સમાજના હક અને અધિકારની લડાઈ છે, સ્વાભિમાનની લડાઈ છે. વિજયભાઈ વાઘેલા, દીપકભાઈ વાહ કલેજા, વાહ ભાઈ વાહ. આજ કલેજા કેવું મને આવડા કોઈ કલેજો મને કહે છે ને તો આજ મને ગમે છે. અને ઓલો ભડવો લુખો કલેજા કરે છે. કાલી 50 રૂપિયાની રિક્ષા ભાડે લઈ આવે, પાછો ભાડે લઈ અને પાછો મોબાઈલની ફેર નહીં, લુગડાની ફેર નહીં, અને સતુ ભુવાની ત્યાં પૂગી ગયા પાછા. પણ એને ખબર નથી કે દીપક ચુડાસમા છે. એને નહીં પૂગી આપણે. હું ક્યારેય આમ દિલથી નથી વિચારતો, આથી વિચારો, આથી. બરાબર? તમારા પત્તા સાફ કરી નાખ્યા, પત્તા દીકરાઓ. અને ભાવલા હળવજ્યા આમ શેખા દાંત લઈ અને બાયડીનું ઘડીક આમ ઓલું કરે. બાયડી કે બોલે પાછો, બાયડી કે. જો આજે અમારા લાઈવમાં અત્યારે 500-700 જણા છે. અત્યારે એટલી કમેન્ટ હોય છે ને, કમેન્ટ. એ કમેન્ટમાં મારા એક કોઈ મિત્રને તું ખાલી સતુ ભુવન કે ધમકી દે, એક ખાલી ધમકી દે રાય. તે કાલ કીધું તું ને વિડીયો બનાવીને કે દીપક ચુડાસમાના લાઈવમાં એના મિત્ર જે છે ને એને સતુ ભુવન નંબર આપી દેવા છે. નંબર આપવા છે. એટલે મારા ભાઈ હજી હું છૂટ નથી દેતો. હું કાયદો હાથમાં નથી લેવા દેતો કોઈને. બરાબર? હું જ્યારે કાયદો હાથમાં લેવા જાય ને ત્યારે તમારા નગારા વાગી જાય. એની કરતા જેમ હાલતું એને હાલવા દો. હું 1 કલાકથી લાઈવ જોઉં છું ભાઈ. જય માતાજી ભાઈ. ગલજાના કટકાને કલેજો કહેવાય ભાઈ. કાળજાને કટકાને કલેજો કહેવાય. કાંઈ વાંધો નહીં ભાઈ. દુલાભાઈ લાખણોત્રા અમારે પીપાઓ લખ્યું હતું ને તેરી દુલાભાઈ કે ભેરાય. કરણભાઈ સાથળિયા ને ઓળખું છું. કરણભાઈ સાથળિયા તો બહુ અત્યારે ધર્મપ્રેમી જનતામાં આવી ગયો છે. એ બરાબર? એને સમાજનું નથી જોવાનું, સનાતન નહીં અત્યારે. સનાતન શું છે એને ખબર નથી. સનાતન ધર્મ શું છે એ ખબર નથી. ધર્મની વ્યાખ્યાની એને ખબર નથી. અને સનાતનનું નામ લઈ અને અત્યારે વિડીયા બનાવી અત્યારે ફેમસ થવું છે. દીપકભાઈ એ લોકો આવ્યા કરવાને આપણે આપણા સમાજ પર દેવી પૂજક કરણ હાથળિયાએ તમારા વિરોધમાં વિડીયો મૂક્યો છે ભાઈ, સતુ ભુવાના સપોર્ટમાં. સાચી વાત છે ભાઈ. દીપકભાઈ હું તો તમને સપોર્ટ કરું છું. જેતપુર આખું તમને સપોર્ટ કુંડિયા તમારી સાથે છે. પ્રદીપભાઈ વાહ ભાઈ વાહ. કાલે હું 24 તારીખે સવારે આપણે ગમે તે માણસ હોય જેને મને મળવું હોય
કે મને સપોર્ટ કરતા હોય બધાય મારા મિત્રો એક સાવરકુંડલા સવારે આપણે 10 વાગ્યે મળવાનું છે કોર્ટમાં બધાય મિત્રો આવજો, એક દિવસ ટાઈમ લઈને આવજો ભાઈ, એક દિવસ. આજે કોઈ દિવસ મેં કીધું નથી, મારા માટે એક દિવસ તમને માંગુ છું. ખાલી 2 કલાકનો ટાઈમ છે, 2 કલાક સુધી આવી જાયજો ભાઈ, ગમે ત્યાંથી, કોઈ સુરત હોય, રાજકોટ હોય, 2 કલાક ખાલી મળવાનું છે આપણે, 2 કલાક, બરાબર. એટલે મારા બધા જે મિત્રો છે બધાને કહું છું કે 2 કલાક માટે બધા આવજો. દીપકભાઈ ઓમ તો ઘણી આવે છે પણ સુવાનું મન નથી થતું જોઈને તમારું લાઈવ. વાહ ભાઈ વાહ, જય માતાજી બધાને. જતુ ભુવાએ પાણી મેલી માફિયા ડોન બની ગયા, ભુવા પાણી મેલી માફિયા ડોન બની ગયા. વાહ ભાઈ વાહ, સાચી વાત છે ભાઈ. હવે એ બિચારો જે ગોહિલનો છોકરાને મારવામાં આવ્યો અને પછી એને ધાક ધમકીથી કહેવામાં આમ બોલ, અમે ફલાણા જાતના છીએ, અમે ફલાણી જાતના છીએ. એટલે એમ ન હોય, એના 20 જણા હોત તો ખબર પડે હે. અને હવે જાવ ને ખબર પડે. હાલો હવે જે ભાઈઓ ગયા હતા એ ભાઈઓને પાછું કહું જાવ તો ત્યાં ડુંગર પર હે, ખબર પડે. એ નિર્થવ માણા હોય, એકલો હોય, એને બધાય મારે, બરાબર. અતુલભાઈ કોટકી, મારે ઘણું આઘું પડે, કાંઈ વાંધો નહીં ભાઈ, આઘું હોય એ ખોટા મહેનત નહીં કરતા, બરાબર. જે ઓરા હોય આવજો ભાઈ તમ તારે, બરાબર. પણ જે છોકરાની હાલત કરી હતી ને, માંગનાથ મહાદેવ, કોને મળવાનું ભાઈ? કેમ મળવાનું નથી ભાઈ? જેને અત્યારે ઘણા ખરા મિત્રોને મેં ક્યારેય મળ્યા નથી, જોયા નથી, એટલે હું આજ લાઈવ સાવરકુંડલા મારે મુદત છે ત્યાં આવું છું. ત્યાં મને મારી નાખવાની ધમકી અમુક લોકોએ આપેલી છે, એટલે ત્યાં હું આવું છું. પોલીસમાંથી પ્રોટેક્શન લેવાની છે અને ત્યાં કાયદેસર મુદતે હાજર થવું જ પડે એમ છે મારે. એટલે ભલે ગમે તે થઈ જાય, સોરી ભાઈ, હું નહીં આવી શકું. ગુજરાત હોત તો આવત, અત્યારે ટ્રેનિંગ ચાલુ છે, બાકી જરૂર પડે તો આવીશ. વાહ ભાઈ વાહ, એટલું તમે કીધું ને એ આવી ગયું ભાઈ, બરાબર. તમે તમારું SK કુમારભાઈ તમારી ટ્રેનિંગ ચાલુ રાખો, ટ્રેનિંગ ચાલુ રાખી અને આ સમાજ અને દેશ અને દુનિયાનું નામ રોશન કરો, એમ અમારી આશા છે. મારા દેવી પૂજક વતી હું દીપક સોડાસમા એટલું તમારી પાસે આશા રાખું છું, બરાબર. તમારે આવવાની જરૂર નથી. અત્યારે જે જરૂર છે, ખાસ જરૂર છે મારા દેશને, એ મારી સરહદનું રક્ષણની જરૂર છે. અમારા ભારતને, મારા ભારત દેશને સરહદનું રક્ષણની જરૂર છે, મારા સૈનિકોની જરૂર છે, મારી આર્મીની જરૂર છે. આયા અમે સંભાળીએ છીએ, સમાજને અમે સંભાળી લેવું. પણ સમાજ અત્યારે આખા દેવી પૂજક સમાજ વતી હું તમને એક અભિનંદન આપું છું કે મારા દેવી પૂજકનું તમે રત્ન છો અને તમે તમારું જવાબદારી ત્યાં નિભાવો, બરાબર. દીપકભાઈ હાલો ચા પીવા, ચા પી લ્યો ભાઈ, ચા પી લ્યો, બરાબર. અમારા બાપના દીકરાના, હા, સુરેશભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. સુરેશભાઈ, અરુણભાઈ કોગાટિયા, ફાટી રહી છે તારી એટલે બોલાવે છે. એટલે આ ફાટી રહી નહીં તો આવજે, તને ખબર પડે. ત્યાં ફાટી કોની રહી છે ને, ત્યાં આવજે તો ખરો, તને ખબર પડે. અમે હિંસા કરવા વાળા નથી, નકર તને કે. અને ફાટી રહી એટલે દીકરા ત્યાં લઈને ગયા હતા 50 જણા. બાકી મારી ઓળખ છે ઈ પરમાર, તમને કઈ નહીં થાય, ઓકે. બાકી જ મારી ઓળખ છે એમ પરમારને. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર તમારો. SK ભાઈ, મુસાભાઈ ભરવાડ બોલે વડોદરાથી, જરૂર હોય તો અમે ચોક્કસ આવીશું. સાવનભાઈ ભરવાડ, કાંઈ વાંધો નહીં ભાઈ, એટલું કીધું સાવનભાઈ, તો આભાર તમારો ભાઈ. અમિતભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. સંજયસિંહ ગોહિલ, જય માતાજી ભાઈ. અર્જુન માપે, ઓ ઈ કોણ છે? દરબારને ટાર્ગેટ ન કરો. અમે કોઈને ટાર્ગેટ કરતા નથી. અમે અમારા દેવી પૂજક સમાજને બદનામ કરે છે એના માટે બોલ્યા છીએ, અને અમને મારવાની ધમકી, ત્યાં મારી નાખવાની, ખૂન કરી નાખવાની ધમકી મળી છે, એટલે અમે ત્યાં, અને મારે કોર્ટમાં ત્યાં જવું જરૂરી છે, કારણ કે હું એક મુદત ચૂક્યો.
એટલે જે મારો જામીન છે એ પાછો રદ થાય અને મને પછી સજાય થઈ શકે એમ છે. બરાબર. સંજયભાઈ કુંડિયા, જય માતાજીભાઈ. દરબારને ટાર્ગેટ ન કરો. અમે કોઈ દરબારને ટાર્ગેટ નથી કરતા ભાઈ, અમે કોઈ દરબારને ટાર્ગેટ નથી કરતા, પણ મારા દેવીપુત્ર સમાજને હું આહવાન કરું છું ભાઈ. મારું ગામ વર્તેજ છે. સુરેશભાઈ ચુડાસમા, જય માતાજીભાઈ. આવીશ હો ભાઈ, હું ના એમ કે ને આવજે એમ આવીશ ભાઈ. અમારે અમારા દેવી પૂજક સમાજની જરૂર છે. બરાબર. અને મારા જે મિત્રો છે, મારા અંગતના મિત્રો છે, એની જરૂર છે. અને હું પોલીસ પ્રોટેક્શન સાથે આવું છું. બરાબર. એટલે એવું તમે ખોટી રીતે જો અમને કંઈ સંડોવાનું કરશો તો એ તમારી વાત ખોટી થાય ભાઈ. નીતા અંબાણી કોણ છે એ તો એકચ્યુઅલી આપણે ઓળખતા નથી. નીતા અંબાણી એ કોણ છે? જય ભીમ, નમો બુદ્ધાય ભાઈ. અમિતભાઈ સોલંકી, જય માતાજીભાઈ. અતુલભાઈ પોટકિંગ, અર્જુનભાઈ. દીપકભાઈ, સોશિયલ મીડિયાની અંદર વખાને ડખા વિડીયા બનાવીને મૂક્યા છે, એનું થોડુંક તમે ધ્યાન લેજો. કાંઈ વાંધો નહીં ભાઈ, થોડુંક આ પતી જાય એટલે આપણે બધી પર ધ્યાન દેવું. ફાટી રહી. દીપકભાઈ, તમે મારી કમેન્ટ એકેય વાંચી નથી. રાજુભાઈ કુમાર, 2-3 કમેન્ટ તો તમારી વાંચી ભાઈ, પણ લઈ લો ભાઈ, લઈ લો. તમારી કમેન્ટ જોઈ લો, કદાચ હોય તો. માતાજી ભેગી હોય તો કોઈ થોડાક ધોકાને લાકડીઓ મરાય ભાઈ. સાચી વાત છે. જેતપુરના ખાલી મોતિયા બાપાના છોકરા જ સપોર્ટ કરે છે, આખું જેતપુર નહીં હો ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, એવું નથી ભાઈ. તમારે સપોર્ટ કરવો હોય, ન કરવો હોય કોઈને ભાઈ, એવું નથી કહેતો. મહેશભાઈ કાળખિયા, જય માતાજી ભાઈ. સંજયભાઈ વસ્કેટ, જય માતાજી. સંજયસિંહ, જય માતાજી ભાઈ. જય ભીમભાઈ. સુરેશભાઈ ચુડાસમા, વર્તેજી કારેક લેકરિયાણા દાદા એ આવો. કાંઈ વાંધો નહીં ભાઈ. હિતેશભાઈ રાઠોડ, દીપકભાઈ, જે પણ હોય એ મેટર બંધ બારણે પતાવી લેવાય. આપણે સૌ સનાતનીઓ છીએ, આ બધું વિધર્મીઓ રાજી થાય છે. હિતેશભાઈ રાઠોડ, સાચી વાત છે ભાઈ. તમે કેટલું ભણેલા ભાઈ? GD પ્રજાપતિ, જય માતાજી. હું તો બહુ ઓછું ભણેલો છું ભાઈ. બરાબર. એટલું બધું આપણને ભણેલા નથી ભાઈ, બપોર સુધી ભણેલો છું. મુસાભાઈ ભરવાડ, કાંઈ વાંધો નહીં ભાઈ. તો મેહુલભાઈ રાજપૂત, તમને સાવતા આવડે છે દીપકભાઈ? સાવતા આવડે છે દીપકભાઈ? સાવતા એટલે વાંચતા તો નહીં, સાવતા લખ્યું છે. સાવતા તો મને બહુ આવડે છે, બધું સાવી જાવ. મોરે મોરો આપવાનો. અમને મારવાની જરૂર કઈ હતી? એમને મારવાની જરૂર કઈ હતી? એમને તો માતા એમના કોળીએ રમતી હોય તો 3 તેમને સંબંધ સબક શીખવાડી દેવો પડે. મારવાની શું જરૂર હતી? સાચી વાત છે ભાઈ. માતાજી ખોળે રમતી હોય તો કોઈને ગોતવાના, લોકેશન માંગવાના થોડા હોય. તરત અંતર ધ્યાન તરત ન કે ઓલો ફાન દીપક સોડાસમા જો ઓલે પણ અત્યારે લાઈવ થયો છે, માતાજી એમ કહી દે તરત. પણ કાંઈ વાંધો નહીં, માતાજીને આપણે જે મરજી છે, પણ આવું ન કરાય ભગવાને, આવું ન કરાય. હા, બાકી કોઈ તો બધાના માટે છે, કાયદો બધાની માટે છે ભાઈ. દેવી પૂજક સહી ભાઈ, વટથી વાઘરી નથી ભાઈ. સાચી વાત છે ભાઈ. વિશાલ ઉજાહાણી, કમલેશભાઈ રાજપૂત, જય માતાજી ભાઈ. તો હવે ઘણું થઈ ગયું છે ભાઈ, લાઈવ 1.5 કલાક જેવું થઈ ગયું છે. તો બધા મારા મિત્રોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારાથી કાંઈ પણ જો વધારે બોલાણું હોય કે પછી મારી કાંઈ ભૂલથી હોય કે તો, અને કોઈને મારા શબ્દથી કોઈને દુઃખ લાગ્યું હોય તો હું અત્યારે ને અત્યારે માફી માંગુ છું. અને આ માફી ખાલી મારા લાઈવમાં જે આવેલા લોકો છે, મારા મિત્રો છે, મારી માતાઓ છે, મારી બહેનો છે, મારા બાળકો ભૂલકાઓ, એની માંગુ છું. બાકી કોઈ સતુ ભુવાની નહીં.
નકર ઘણા પાછા કટકા કરી સડાવે છે કે દીપક ચુડાસમાએ સતુ ભુવાની માફી માંગી લીધી. લે એટલે એમ દીપક ચુડાસમા માફી ન માંગે, ગળું વી જાય કુરબાન છે, જે આ શરીરના કટકા થઈ જાય કુરબાન છે, પણ દીપક ચુડાસમા માફી ન માંગે. માફી માંગે પ્રેમથી બધું થાય, પ્રેમથી બધું થાય. તમને વાંચતા આવડે છે દીપકભાઈ? હા, એ વાત શું છે, તમે અંદરથી બોલો છો ભાઈ, તમારી કમેન્ટ નથી લેવાતી એવું લાગે છે, એમ કહો ને રાહુલભાઈ, મેહુલભાઈ રાજપૂત. હવે લઈ લ્યો ભાઈ, કઈ વાંધો નહીં ભાઈ. સુરેશભાઈ, દીપક દેવી પૂજક સમાજને સવીને રે શું પણ થોડી કમેન્ટ લખવામાં ભૂલ છે ભાઈ. જોડાવો મિત્રો, જોડાવાનું ક્યાં કે હવે જવાનું ન કહેવાય. સંજયભાઈ વિકાણી, જય માતાજી ભાઈ, જરૂર કામ સારું કરો છો આપણે સમાજ માટે. જય માતાજી ભાઈ. અમારા ઉમેશભાઈ વડોદરિયા અત્યારે આવ્યા. જય માતાજી ભાઈ ઉમેશભાઈ. તો હવે આપણે આ લાઈવ અત્યારે અહીંયા બંધ કરીએ છીએ, અને કોઈને પણ કાંઈ દુઃખ લાગ્યું હોય તો બે હાથ જોડીને વિનંતી કરું છું, મને માફ કરજો ભાઈ. અને કાલે આપણે પાછા આપણે થોડાક 9-10ના ગાળામાં પાછા લાઈવ થઈશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન, અને બધાને જય માતાજી ભાઈ. સીતારામ, દીપકભાઈ એવું લખ્યું છે. પનારિયા યુવરાજ, જય માતાજી ભાઈ. અમારા શૈલેષભાઈ ગોરાસવા અત્યારે આવ્યા છે. લે ભાઈ ગિરિરાજ સિંહ વાળા, જય માતાજી ભાઈ. ભાવેશભાઈ વાઘેલા, જેને હાલતું હોય એને હાલવા દેવાય, કાંઈ વાંધો નહીં, એ ભલે હલાવ્યા કરે. સુનિલભાઈ ઉગરી છે, અરે ભાઈ ખાલી ખોટો વિરોધ ન કરાય. ક્યાં વિરોધ કરું છું? દિનેશભાઈ માલનિયા, વીજપડીનો ટાઈગર. યુવરાજ રાઠોડ, આપણા સમાજની અંદર પણ એવા લોકો છે, આપણા અંદર પેટ્રોલ નાખે. દીપકભાઈ થોડીક ધ્યાન રાખજો. સાચી વાત છે ભાઈ. સીતારામ દેવી પૂજક ભાઈ, હા મારા કલેજા. હા દીપકભાઈ, હા મારા કલેજા ભાઈ. વાસીભાઈ, તમારી કમેન્ટ જો, તું દેવી પૂજકમાંથી નીકળી ગયો છો તો કેમ વિરોધ કરે છે? તો તું આદિવાસી થઈ ગયો છો. આદિવાસી આવે હેમાં એ ખબર પડે પહેલાં? આદિવાસી હેમાં આવે? મૂળ દિવાસી હેમાં આવે? પહેલાં એ બધું ભણતા આવે, બરાબર? એટલે હું વાઘરીમાંથી નીકળી અને દેવી પૂજક થયો છું. દેવી પૂજક હેમાં આવે? આદિવાસીમાં, બરાબર? એટલે બધું આમ જો, ગમે એટલું ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે, બરાબર? અમે જ્યાંથી જે બોલ્યા હતા ને એ મગજ ગોઠવીને જ બોલ્યા હતા, બરાબર? એટલે બહુ ઉછળકૂટ કરવાની જરૂર નથી. અમે જે બોલ્યા વ્યવસ્થિત બોલ્યા હતા. તેથી વાઘરીમાંથી નીકળ્યા હતા, દેવી પૂજક જ થયા હતા. અને દેવી પૂજક આવે એમાં આદિવાસીમાં, આદિવાસી એમાં આવે મૂળ દેવાસીમાં, બરાબર? આવી ગયું, મળી ગયો સરવાળો. તો હાલો બધા શાંતિથી હવે નોખા પડીએ, અને બધાય કાલે પાછા રવિવારના દિવસે મળીશું, બરાબર? કાલે રવિવાર છે, રજા છે, ચાલુ રાખો ભાઈ. સાચી વાત છે ભાઈ. ના હવે થોડુંક કામ છે ને, ગળું એવો ખરેડી પડે છે, તો શરદી થઈ ગઈ છે એના હિસાબે ભાઈ. તો મળશું કાલે ભાઈ બધા. એવો દેવી પૂજક સમાજને માને એને દેવી પૂજક કહેવાય. દેવી પૂજક સમાજની માતાને માને એને દેવી પૂજક કહેવાય ભાઈ. સાચી વાત છે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો ભાઈ મિથુનભાઈ કોળી. જય માતાજી, જય માતાજી બધા.